टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેર બજાર આજે મજબૂતી સાથે ખુલી રહ્યા છે અને અમુક ગ્લોબલ ઇન્ટરનેશનલ જે ખબરો છે તેની સીધી અસરો તમને આજે ભારતીય માર્કેટ્સ પર આવતી જોવા મળી શકે તેમ છે. ઘણું બધું એક્શન છે, તે બધા પર આપણે નજર રાખીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગિફ્ટ નિફ્ટી તરફથી મજબૂત શરૂઆતના સંકેત. 9 સેશનની વેચવાલી બાદ એફઆઈએ શુક્રવારે કરી હતી સામાન્ય ખરીદારી. ડીઆઈની ખરીદારી યથાવત. ગિફ્ટ નિફ્ટી તરફથી 90 પોઈન્ટ્સની તેજી. એશિયન માર્કેટ્સમાં પણ ઉછાળો. વેનેઝુએલાને ચલાવવાના નિવેદનથી યુએસને પલટી. વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા. વેનેઝુએલાને સરકાર નહીં ચલાવે યુએસ, પરંતુ ક્રૂડની નાકાબંધી યથાવત. ચીને કહ્યું અમેરિકા માદુરોને તુરંત છોડે. અમેરિકાના વેનેઝુએલા પર એક્શન બાદ સોના ચાંદીમાં તેજી. સોનામાં 0.5% તેજી તો ચાંદીમાં 4%થી વધુનો ઉછાળો. ક્રૂડના ભાવમાં મામૂલી દબાણ. ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ધમકી. રશિયાના ક્રૂડ મુદ્દે સાથ ન આપ્યો તો વધુ ટેરિફની વાત. જો કે પીએમ મોદીને ગણાવ્યા પોતાના સારા મિત્ર. અને ત્રીજા ત્રિમાસિકમાં બજાજ ફાઇનાન્સનું નવું લોન બુક 15% વધ્યું. એયુએમમાં 22%નો વધારો. એમ&એમ ફાઇનાન્સનો લોન બુક 60% વધ્યો. વેદાંતા, બેંક ઓફ બરોડા, પીએનબી, ડીમાર્ટ, હિન્દુસ્તાન ઝિંકના પણ સારા અપડેટ. આવો આ સાથે જ વિદેશી રોકાણકારો ઘણી બધી એક્શન કરીને ગયા છે તે આપણે સમજીશું. અત્યારે ફિલહાલ ભારતીય બજાર 90.91 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે ખુલી રહ્યા છે. તે સંકેત સૌથી પહેલાં સમજી લઈએ. જુઓ, મુદ્દો શું છે? મુદ્દો હવે એક તો વેનેઝુએલા પર અમેરિકા દ્વારા જે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી, એમના રાષ્ટ્રપતિને ત્યાંથી કહી શકાય કે ઘસડીને અમેરિકા લઈ જવામાં આવ્યા. આ જે કાર્યવાહી કરવામાં આવી છે એક રીતે જોવા જાવ તો ગંભીર છે, કેમ કે કોઈ પણ દેશ પર અમેરિકા આવી રીતે તેના વડા સાથે આવા પ્રકારની કાર્યવાહી કરી શકે. પરંતુ મુદ્દો એ છે કે શા માટે અમેરિકાએ કાર્યવાહી કરી, અને એ અમેરિકાએ જે કાર્યવાહી કરી હતી તેનું કારણ મુખ્ય હતું અહીંયાથી ક્રૂડને લઈને એક્શન, પ્લસ જે ખાસ કહી શકાય નિકોલસ માદુરો, તેઓ પોતે જે રાષ્ટ્રપતિ હતા વેનેઝુએલાના, તેઓ ચૂંટણી હારી ગયા બાદ પણ સત્તા છોડી નહોતા રહ્યા, અને એક રીતે જોવા જાવ તો શાસન તેમણે સતત યથાવત રાખ્યું હતું, અને આના કારણે થઈને અમેરિકાએ કાર્યવાહી કરી. આ જે કાર્યવાહી થઈ તેના કારણે થઈને અત્યારે ફિલહાલ તમે જુઓ છો ક્રૂડના ભાવમાં થોડી મજબૂતી જરૂર આવી, પણ એ મજબૂતી બાદ તમને કોઈ ખાસ એવા એક્શન જોવા મળી નથી રહ્યા. એટલે બેઝિકલી પરિસ્થિતિ અત્યારે રસપ્રદ છે. બસ હવે જોવાનું એ જ છે કે આ રસપ્રદ પરિસ્થિતિથી આગળ વધીને શું ગ્લોબલ માર્કેટ્સમાં તેની કોઈ અસર આવે છે કે નહીં. ગિફ્ટ નિફ્ટી તમને સૌથી પહેલાં બતાવી દઈએ. ગિફ્ટ નિફ્ટી તમે જુઓ તો અત્યારે ફિલહાલ 80-90 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવે છે. એટલે ઓલરેડી રેકોર્ડ હાઈ પર આપણે શુક્રવારે બંધ થયા હતા, અને અત્યારે પણ નવા રેકોર્ડ સાથે સપ્તાહની શરૂઆત જે છે એ ભારતીય માર્કેટ્સ કરશે તેવું આપણને સંકેત મળી રહ્યો છે. અમેરિકન માર્કેટ્સનો સંકેત તમે જોઈ લો તો અમેરિકન માર્કેટ્સ તમારા જે છે તે ગઈ શુક્રવારે જે છે તે મિશ્ર બંધ થયા હતા. ડાઉમાં સારી તેજી તમને જોવા મળેલી હતી. S&P 500 તમે જુઓ તો મામૂલી તેજી જોવા મળેલી હતી, અને સાથે સાથે તમે જુઓ છો તે પ્રમાણે નાસ્ડેક તમે જુઓ તો ત્યાં તમને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મિશ્ર કારોબાર નાનકડી રેન્જમાં, પરંતુ હવે આજથી જે સંકેતો શરૂ થશે, સમગ્ર વિશ્વભરના સંકેતો આજથી જે આપણને મળી રહ્યા છે તે પ્રોપર મળશે. નિકાઈ જુઓ તમે, ઓલમોસ્ટ 3% આસપાસની તેજી તમને ત્યાં જોવા મળી રહી છે. એટલે એક્શન ભરપૂર રહેતું જોવા મળી શકે તેમ છે. આ જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. હવે આવો આગળ વધીએ. ગ્લોબલ માર્કેટ્સથી શું સંકેતો મળી રહ્યા છે તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો, ઇન્ટરનેશનલ માર્કેટ્સથી શું ક્યુઝ મળી રહ્યા છે? ગુડ મોર્નિંગ. હવે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો તમે અત્યારે જે હમણાં કે નિક્કેનો ઉલ્લેખ કર્યો, તો હવે આપણા માટે સ્થિતિ એવી છે કે વિદેશી રોકાણકારો આપણને ખ્યાલ છે કે હમણાં રજાના મૂડમાં હતા ને આજથી પરત ફરશે. એટલે અત્યાર સુધી આપણે જોઈએ તો તેમની જે વેચવાલી હતી સતત 9 ટ્રેડિંગ સેશન સુધી શુક્રવારે ખરીદી કરી છે, પરંતુ તે પ્રમાણમાં ઓછી હતી. પરંતુ હવે આજથી નવા વર્ષની તે શરૂઆત વેચવાલી સાથે કરે છે કે ખરીદારી સાથે, કારણ કે આપણને ખ્યાલ છે કે જાપાનના બજાર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે તે રીતે અમેરિકાની સાથે સાથે ત્યાં પણ રોકાણ પરત ફરી રહ્યું છે. એટલે જાપાનની તેજીમાં કદાચ બની
બની શકે છે કે એફઆઈઆઈની આપણે અહીંયા વેચવાલી જોવા મળે. પરંતુ ઓવરઓલ હવે વૈશ્વિક બજારોની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા હતા. આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટીથી મજબૂત સંકેત મળી રહ્યા છે. અને જે રીતે તમે વેનેઝુએલાની વાત કરી તો ત્યાં આગળ હવે એવું છે કે જે ક્રૂડની સ્થિતિ છે તેની અંદર ત્યાં અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે હવે તૈયાર થવામાં 1 થી 2 વર્ષ જેટલો સમય લાગશે. અમેરિકાની કંપનીઓ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે હવે, અને તેના કારણે હજી ક્રૂડના ભાવમાં એટલી કોઈ મોટી મોમેન્ટમ જોવા નથી મળી રહી. એટલે વેનેઝુએલાના ક્રૂડનો સપ્લાય જ્યારે ચાલુ થશે ત્યારે ત્યાં આગળ એક અસર જોવા મળશે અને પછી ભાવ પર અસર જોવા મળશે. કારણ કે આપણને ખ્યાલ છે કે સૌથી વધુ ભંડાર વેનેઝુએલા પાસે છે અને તેના કારણે ઓપેક પ્લસ દેશોનું એક વર્ચસ્વ છે તે અમેરિકા તોડવામાં સફળ રહેશે. અને આપણને ખ્યાલ છે કે જે રીતે વેનેઝુએલામાં સરકાર બદલી તે પહેલાં અમેરિકન કંપનીઓનું ત્યાં પ્રભુત્વ હતું, તે મોટા પ્રમાણમાં તે ક્રૂડ ઉત્પાદન કરી રહી હતી. એટલે ત્યારે રાષ્ટ્રપતિને આપણને ખ્યાલ છે કે અમેરિકાના નિકોલસની સરકારને ગણતી જ નથી. એટલે અને આ ધરપકડથી એટલે તેમને કોઈ મોટો ફરક નથી પડ્યો. પરંતુ વૈશ્વિક બજારોમાં આવનારા દિવસોમાં આની હલફલ વધારે જોવા મળશે. કારણ કે રેર અર્થ અને ગોલ્ડ આ બંનેનો પણ મોટા પ્રમાણમાં ત્યાં આગળ એક સંગ્રહ રહેલો છે અને તેના કારણે અમેરિકાનું પ્રભુત્વ છે તે આવનારા દિવસોમાં હવે આ વૈશ્વિક બજારોમાં એક વધારે જોવા મળશે. એટલે આજે આપણે જોઈએ તો આપણા માટે તો તમામ સંકેતો સારા છે. યુએસ ફ્યુચર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીથી પણ 100 પોઈન્ટની મજબૂતીના સંકેત છે. એટલે કે આજે આપણે એક નવા હાઈ ઉપર ખુલીશું. હવે આ નવા હાઈની વચ્ચે એફઆઈઆઈ પોતાની જે શોર્ટ છે તે કવર કરે છે કે નવી ખરીદી કરે છે, એટલે આપણે એ તેજી જોવાની રહેશે. તો સંકેત આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યા છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝ આ બધા જ સંકેતો છે જેને ધ્યાન રાખીશું. પણ આવો આગળ વધીએ. વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે સ્થિતિ હવે જાણી લઈએ. બેઝિકલી શુક્રવારે આટલા દિવસોથી વેચવાલી બાદ એક મામૂલી ખરીદદારી તમને વિદેશી રોકાણકારો ઇનફેક્ટ કરીને ગયા હોય તેવો સંકેત ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. એટલે સૌથી પહેલાં તો એ તમે ધ્યાન પર રાખો કેટલો 200-300 કરોડ રૂપિયા આસપાસની મામૂલી ખરીદદારી તેમણે અહીંયાથી ખાસ કરી છે. 289 કરોડ રૂપિયા આસપાસ. આ તરફ તમે જુઓ ડીઆઈએસ 677 કરોડની મામૂલી ખરીદદારી. હવે પાછલું અઠવાડિયું કેવું હતું કે તમે ન્યૂ યરમાંથી બહાર આવી રહ્યા હતા અને ઇન્ટરનેશનલ માર્કેટ્સ તો હજુ પણ રજાના મૂડમાં જ હતા. એટલે વોલ્યુમ્સની કમી હતી પાછલા સપ્તાહે. તેમ છતાંય તમે શુક્રવારે શું જોયું? શુક્રવારે તમે રેકોર્ડ હાઈઝ જોયા. અને એ રેકોર્ડ હાઈ બન્યા બાદ શું થશે? તો રેકોર્ડ હાઈ બન્યા બાદ તમને હવે જોવા મળશે કે એક્શન આજના દિવસે ગેપ અપ ઓપનિંગ સાથે જ મળી રહ્યું છે. અચ્છા, શુક્રવારે જે રેકોર્ડ બન્યા તેમાં નિફ્ટીના ફ્યુચર્સ પર ખાસ નજર કરો. 2106 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે, જે ક્લિયરલી એવું બતાવે છે કે ફાઇનલી જે લોંગ શોર્ટ રેશિયો તમારો ખૂબ જ અંડર પ્રેશર હતો તે વધતો જોવા મળ્યો. અને 2106 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ, 207 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા. મિડ કેપ અને નેક્સ્ટ 50માં બહુ કંઈ ખાસ ખરીદદારી નથી. એટલે હું સીધા હવે નેક્સ્ટ સ્લાઇડ પર તમને લઈ આવું. ઓપ્શન્સની વાત કરી લઈએ. 2208 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. એટલે નિફ્ટી ફ્યુચર્સ ખરીદ્યા, ઓપ્શન્સ વેચ્યા. બેઝિકલી હેજિંગ જે છે તે તમારું અહીંયાથી ખાસ થઈ ગયું. આ તરફ તમે જુઓ બેંક નિફ્ટીના પણ 650 કરોડના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. 727 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે મિડ કેપ સિલેક્ટમાં. એટલે હવે અહીંયા ધીરે ધીરે મને એવું લાગે છે કે ઓપ્શન્સમાં સ્ટ્રેટેજી ચેન્જ થઈ રહી છે ધીરે ધીરે. એટલે આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. અને નેક્સ્ટ 50 જુઓ તો થોડી એવી ખરીદારી તમને જોવા મળી છે. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં પણ સારી ખરીદારી છે. 242 કરોડની ખરીદારી સ્ટોક ફ્યુચર્સમાં છે અને ઓપ્શન્સમાં પણ 375 કરોડ રૂપિયાની ખરીદારી છે. વિક્સ પણ ફાઇનલી તમારો વધતો જોવા મળ્યો હતો અને નિફ્ટીનો ક્લોઝ હતો 26,328નો. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જે કહે છે તે લગભગ 80 પોઈન્ટ્સ 90 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીનો સંકેત ગિફ્ટ નિફ્ટી બેઝિકલી આપી રહ્યો છે. મતલબ કે તમે ઓલરેડી રેકોર્ડ પર બંધ થયા હતા અને બીજા 80-90 પોઈન્ટ આસપાસની મજબૂતીનો સંકેત જોઈ રહ્યા છો, જે આપણને એવું સમજાવે છે કે અહીંયાથી સતત મજબૂતીનો એક્શન પોસિબલ છે. તો નિફ્ટીના ચાર્ટ્સ પર હવે નજર કરીએ. સમજીએ કે રેકોર્ડ હાઈનો તમારો ક્લોઝ હતો શુક્રવારનો. 80 પોઈન્ટ બીજા તમે મજબૂત થાવ છો તો ઓલરેડી તમે એક નવા ઝોનમાં જઈ રહ્યા છો. તો આજે શું પોસિબલ છે? આ નવા સપ્તાહની શરૂઆત કેવી થઈ રહી છે જાણીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, ગુડ મોર્નિંગ. નવા સપ્તાહની શરૂઆત કઈ એનર્જી સાથે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે તમે જોશો તો સ્વાભાવિક છે કે નવા રેકોર્ડ હાઈ પ્રમાણે જો ગિફ્ટ નિફ્ટીના પ્રમાણે આપણે ઓપન થઈશું તો નવા રેકોર્ડ હાઈ પર આજે આપણને ઓપન થતું જોવા મળવાનું છે. અને ગઈકાલે આપણે યાદ હોય ને તો ગઈકાલે મીન્સ કે જ્યારે લાસ્ટ ટ્રેડિંગ સેશન શુક્રવારના રોજ જ આપણે વાત કરી હતી કે જે રીતે કોન્ફિડન્સ ઉપર હાઈ ઉપર આપણું માર્કેટ ક્લોઝ થઈ રહ્યું છે એટલે એ પ્રમાણે ચાન્સીસ છે કે આપણને સોમવારે ગેપ અપ ઓપનિંગ જોવા મળશે. અને એ જ પ્રમાણે તમે જો તો આજે આપણને ગેપ અપ ઓપનિંગ પણ જોવા મળી રહ્યું છે. તો આવો ગેપ અપ ઓપનિંગ જોવા મળી રહ્યું છે તો નિફ્ટી અને બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર આજે કયા લેવલ છે કે જે આપણે ફોકસ કરવાના રહેશે કે જેના કારણે એક મહત્વનું આપણને
કારોબાર સમજ આવે. તો હવે સૌથી પહેલાં ડેલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો આ નિફ્ટીનો ડેલી ચાર્ટ તમે જોશો તો જે એક્ઝેક્ટલી જે તમારે જ્યાંથી ઘટાડો આવ્યો હતો ત્યાંથી તમે ઓલમોસ્ટ આવી ગયા. હવે તમે ક્લોઝિંગ નજર કરો તો ક્લોઝિંગ તમારું છે 26,324, રાઈટ. એટલે તમે જોશો તો 26,324 જે રીતે ક્લોઝિંગ જોવા મળી છે એટલે કોન્ફિડન્સ છે. આપણું યાદ હોય ને તો આ જે હાઈ બન્યો હતો એ 26,325નો હતો અને આ 26,324 એક્ઝેક્ટલી ત્યાં ક્લોઝિંગ થઈ. પરંતુ આ જે ગેપ અપ ઓપનિંગ છે ને એના કારણે તમે જુઓ તો આ લેવલ છે ને એક સચવાશે. હા તમે જુઓ ફ્લેટ ઓપન થાય તો એમ કહી શકાય કે જ્યાં ઓલરેડી પહેલાં ટોપ બન્યા હતા ત્યાં જ તમે ઓપન થઈ રહ્યા છો. પરંતુ ગેપ અપ ઓપનિંગ છે એટલે ચાન્સીસ છે કે હવે આપણને 26,250 અને ઇવન 26,300 પણ આપણે એડ કરી દેવું જોઈએ કે આ બે હવે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણને કામ કરતું જોવા મળશે. એના બાદ નીચે તમે જોશો તો 26,200 જે તમારો હવે ઓવરઓલ સપોર્ટ થઈ ગયો છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે તમારો 26,200 એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળશે. આજના ઇન્ટ્રાડે પર્પઝથી 26,300 ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. ઉપર નવી તેજી માટે એટલીસ્ટ 26,350 છે કે ગેપ અપ ઓપનિંગ થાય પછી આ લેવલ જળવાવું જોઈએ. ઉપલા સુધી જો દબાણ આવે છે તો 26,350 છે કે ત્યાંથી એક વખત બાઉન્સ બેક આવવું જરૂરી છે. ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે તો 26,400 આવશે ડાયરેક્ટ અવરોધ. એટલે કારણ કે ઓપનિંગ જો તમે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે થશો ને તો તમારું ઓપનિંગ 26,400 ઉપર જ જોવા મળશે. જોવાનું રહેશે 26,400 ઉપર ઓપનિંગ થાય છે પછી માર્કેટ કેટલું ટકે છે. જો નથી ટકતું તો 26,350 ઉપર ટકે છે કે નહીં. એટલે આ બે પ્રાઇસ છે કે જેને આપણે એટલીસ્ટ માર્કેટને ચેક કરવા માટે આપીશું 26,350 અને 26,400. જેની ઉપર ટકે છે માર્કેટ તો પછી ઓલ એન્ડ ગુડ. અને એમ તો જોવા જઈએ તો વીકલી ચાર્ટ પ્રમાણે તો આપણને બધું ગુડ જ છે. શા માટે આવો એક વખત વીકલી ચાર્ટ ઉપર નજર કરી. તમને યાદ હોય તમે શુક્રવારે પણ વાત કરી હતી કે આપણે વીકલી ચાર્ટ ઉપર તમે જે ક્લોઝિંગ જોવા મળ્યું છે અને એ છે ઇનસાઇડ બાર ક્લોઝિંગ. ઇનસાઇડ બાર ક્લોઝિંગમાં તમે જુઓ તો આ જે રેન્જ જોવા મળી રહી છે રેન્જ ઓલમોસ્ટ એટલે 500 પોઈન્ટની છે. ઓકે 500 પોઈન્ટ આજે ઉપરની જે ટોપ જે છે એ 26,200ની આજુબાજુ છે. નીચેની જે છે એ આપણે 25,700 આજુબાજુ. હવે 500 પોઈન્ટ જો 26,200માં આપણે એડ કરી દઈએ તો કેટલા થાય 26,700. વીકલી કેન્ડલમાં તમે જો બ્રેકઆઉટ તમે એની ઉપર આપ્યું અને હવે આજે તમે એને ક્રોસ કરશો એટલે ડબલ કન્ફર્મેશન. એટલા માટે 26,700ના લેવલ છે કે જે વીકલી ચાર્ટ પ્રમાણે આપણને જોવા મળી રહ્યું છે કે હવે આપણને જોવા મળી શકે છે. સો લેટ સી હવે જે રીતે ટેકનિકલી આપણને જોવા મળી રહ્યું છે વ્યૂ પોઝિટિવ છે. હજુ પણ અહીંયાથી 300-400 પોઈન્ટની તો મિનિમમ જગ્યા આપણને જોવા મળી રહી છે હાલના કરંટ માર્કેટ પ્રાઇસ પ્રમાણે. એટલા માટે હવે 26,700 લેવલ છે કે જે આપણે અહીંથી આવતું જોવા મળી શકે વીકલી ચાર્ટ પ્રમાણે. બસ 10 ડેમાં છે જે વારંવાર પ્રોટેક્ટ કર્યું છે. લોંગ ટર્મ પર્પઝ આપણે જે 10 ડેમાં આવી રહ્યો છે જે 25,960. સો લેટ સી 26 લેવલ છે કે જેને આપણે લોંગ ટર્મ પર્પઝથી જોઈશું. જ્યાં સુધી લોંગ ટર્મમાં આપણને બ્રેક ના થાય ત્યાં સુધી વન વે મંદીનો વિચાર તો નહીં જ કરીએ. અને જે રીતે સેટઅપ જોવા મળ્યું છે ચાન્સીસ છે કે 26,700ના પણ લેવલ નિફ્ટી આપણને જોવા મળી શકે છે. તો હવે એક વખત 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. કારણ કે શુક્રવારે જે કોન્ફિડન્સ સાથે તમે જો કેન્ડલ તમને જે બંધી જોવા મળી અને કેન્ડલમાં હવે જે એક લેવલ સામે આવી રહ્યું છે અને જે આપણે વાત કરી હતી પહેલાં 26,200ની જે આપણે વાત કરી 26,236 કે જે તમે જો ફાઇનલી એ બે વખત ટોપ બન્યા હતા અને પછી તમે આજે નીચે આવ્યા અને એ જ તમે વી શેપમાં રિકવરી આપી અને રિકવરી બાદ એ કોન્ફિડન્સ તમે બતાવ્યો. તમે જો કોન્ફિડન્સમાં સારી વસ્તુ શું ખબર જે 26,236 છે ને એ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં તમે જોશો ને ત્યાં તમારું ઓપનિંગ બાદ તમને ત્યાં એટલીસ્ટ સપોર્ટ મળ્યો. અને હવે જો કોઈ પણ કારણોસર ઘટાડા આવે તો 26,236નું જ આપણે લેવલ લઈશું. અને જે પહેલાં એક રેઝિસ્ટન્સ હતો ફાઇનલી એને તમે કોન્ફિડન્સ સાથે બ્રેક કર્યું છે તે રેઝિસ્ટન્સ હવે તમારે એક સપોર્ટ તરીકે કામ કરતો જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે વાત થઈ કે નિફ્ટીના ચાર્ટ પ્રમાણે એક વખત આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર પણ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો તો આપણને હાલ 26,200 કે જ્યાં સ્ટ્રોંગ સપોર્ટ આપણને જોવા મળ્યો હતો 26,200 ઉપર તમે જો આપણને શુક્રવારના રોજ 1.67 કરોડ આંકડો જોવા મળ્યો હતો. નવું એડિશન 1.16 કરોડ. સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ જો પોતાની સ્ક્વેર કર્યું પોઝિશન તો 84 લાખ કોલ રાઇટર્સ તમે જો ગયા તો કોન્ફિડન્સ. અને આજે આપણે ખાસ કરીને હાઇલાઇટ કરી દો કે જે રીતે કોન્ફિડન્સ ગયો છે કોલ રાઇટર્સ તો એ પ્રમાણે તમે જો અને જે દરેક સ્ટ્રાઇક પ્રાઇસ તમે જો 26,200થી 300 સુધીમાં મોસ્ટલી બધામાં 1 કરોડ આપણને પુટ રાઇટર્સનું એન્ટ્રી થઈ છે અને એ જ કોન્ફિડન્સ આપણને બતાવ્યું. અને યાદ હોય તો મેં તમને એક વસ્તુ કીધું હતું યાદ હોય તો 26,500નું પણ મેં તમને હાઇલાઇટ કરી હતી કે જે ત્યાં પણ તમે જો માર્કેટ નહોતું ગયું પરંતુ ત્યાં કોન્ફિડન્સ એટલો બિલ્ડઅપ નથી થયો. મતલબ કે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે આપણને એક સારી એવી તેજી એ તરફ પણ જોવા મળી શકે છે. બસ આજે આપણું ફોકસ હોવું જોઈએ 26,300. કોઈ પણ સંજોગોમાં આની નીચે માર્કેટ ના જવું જોઈએ. જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી સ્વાભાવિક છે કે જો ટોપ બનાવીએ છીએ તો થોડુંક કાં તો આપણને રેન્જ બાઉન્ડ જોવા મળી શકે પરંતુ ચાન્સીસ તો તેજીના જ છે.
એટલે આપણે અહીંથી 60-40 લઈશું. 60% આપણે અહીંથી તેજી તરફ અને 40% ચાન્સીસ છે કે કન્સોલિડેશન જોવા મળી શકે. મંદીનો તો હાલ વિચાર નહીં કરીએ, કારણ કે જે રીતે આપણને અહીંથી હાલ સેટઅપ જોવા મળી રહ્યું છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી વાત કરીએ. બેંક નિફ્ટીને પણ તમે કહો સૌથી પહેલાં ડેલી ચાર્ટ ઉપર નજર કરીશું તો ત્યાં પણ બહુ સરસ સેટઅપ બન્યું. આપણને ખ્યાલ છે કે ત્યાં પણ રેકોર્ડ હાઈ બન્યા હતા અને બહુ જ ટાઈમ બાદ એવું થયું હતું કે નિફ્ટી અને બેંક નિફ્ટીએ બંને એક સાથે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા અને જે ફાઇનલી શુક્રવાર થયું હતું. અને એ જ કારણે આપણે કીધું હતું કે વ્યૂ બહુ જ પોઝિટિવ છે, બંને એક સાથે કોન્ફિડન્સ બતાવ્યું છે. મતલબ કે દર ફેરી થાય શું, એક વખત જો તમે ટોપ પર છે તરત બીજા દિવસે પછી નફા વસૂલી હોય, કન્સિસ્ટન્સી નથી રહેતી. કારણ કે એમાં થતું શું, નિફ્ટી હાઈ નહોતું બનાવતું, માત્ર બેંક નિફ્ટી જ ઓલ ટાઈમ હાઈ બનાવતું. એટલે કે માર્કેટને સપોર્ટ માત્ર બેંક નિફ્ટી આવતું. પરંતુ આ ફેરી કન્ડિશન અલગ છે. આ ફેરી કન્ડિશન તમે જો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક સાથે ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. અને અહીંયા તમે જો આપણે વાત કરી હતી ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન તમારું કમ્પ્લીટ થયું છે. હવે આજે તમે ગેપ અપ ઓપનિંગ થશો એટલે અહીંયા પણ તમને આ જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એનું ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળશે. એટલે અહીંયા પણ કહી શકાય ને કે શુક્રવારની જે તેજી ઓલ ટાઈમ હાઈ હતા એ જસ્ટ વોર્મઅપ હોય હાલ આપણને એવું લાગી રહ્યું છે કે હજુ તો મેઇન વસ્તુ જે છે પિક્ચર એ આપણને બાકી છે. સો લેટ્સ સી. હવે અહીંયા લેવલ જે છે હવે આ તો 60,200 એની ઉપર આપણે ઓપનિંગ થશે. આજે 60,200 પર ઓપનિંગ થાય છે તે બાદ 60,500 બસ આ એક લેવલ છે કે જ્યાં આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. 60,500 લેવલ પતાવી દઈએ છે તો પછી સ્વાભાવિક છે કે કોન્ફિડન્સ બહુ જ સરસ જોવા મળશે. અને અહીંયા પણ જે રીતે ચાર્ટ સેટઅપનું બધું કહ્યું છે વ્યૂ પોઝિટિવ છે. નીચે હવે 60,000 જે તમારો સપોર્ટ તરીકે કામ કરશે. જેમ મેં નિફ્ટીમાં કીધું ને તમને કે 26,300 બ્રેક ના થવું જોઈએ, એ જ આપણે બેંક નિફ્ટીમાં 60,000 લેવલ ફોકસ કરીશું. બસ એ લેવલ છે કે જે આપણે અહીંથી બ્રેક ના થવું જોઈએ. આ વાત થઈ કે નિફ્ટી ડેલી ચાર્ટ. હવે આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરો. વીકલી ચાર્ટ તમે જોશો તો ત્યાં પણ જે સેટઅપ છે બહુ સરસ જોવા મળ્યું છે. અહીંયા પણ તમે જો એ સેમ ફોર્મેશન, ઇનસાઇડ બાર ફોર્મેશન, ઇનસાઇડ બાર બની હતી અને અહીંયા પણ ઇનસાઇડ બારની જે રેન્જનું જે બ્રેકઆઉટ આપ્યું ને એ કોન્ફિડન્સ તો તમે જો નીચે તમે ક્યાંથી 58,800 થી લઈને તમે ઉપર 60,100 એટલે ઓલમોસ્ટ 1300 પોઈન્ટની તેજી આપણને જોવા મળી હતી. અને 1300 પોઈન્ટની તેજીમાં તમે ઇનસાઇડ બાર બ્રેકઆઉટ આપ્યું, તમે જો ઓલરેડી ટોપ હતા એની ઉપર તમે ક્લોઝિંગ પણ થયું છે. તો આજે અહીંયા પણ ગેપ અપ ઓપનિંગ થશે. તો અહીંયા પણ સારી એવી તેજી એક્સપેક્ટેશન જોવા મળે છે કે અહીંયા પણ 61,000 થી 61,500ના લેવલ જો આપણને જોવા મળે તો નવાઈ ના કહેવાય. કારણ કે જે રીતે કોન્ફિડન્સ બતાવી રહ્યું છે માર્કેટ, સો આપણે હાલ વ્યૂ પોઝિટિવ જ રાખીશું. એક 15 મિનિટ અહીંયા પણ નજર કરી લો. 15 મિનિટ તમે જોશો તો નિફ્ટીની જેમ અહીંયા પણ એ જ કોન્ફિડન્સ જોવા મળ્યું છે. અને તમે જો આ જે એક રેન્જ હતી કેટલો ટાઈમ તમે જો પસાર કર્યો અને 59,800 કે એની ઉપર તમે જો માર્કેટ જતું જ નહોતું, પરંતુ હવે ફાઇનલી માર્કેટ જઈ પણ રહ્યું છે, એની ઉપર ટકી પણ રહ્યું છે. અને નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, આપણે એ જ તમને આજે પણ હું કહીશ, એવરી ટાઈમ કહું છું કે 15 મિનિટમાં એટલે 3.5 કલાક આપી દો, 15 મિનિટ પકડો. 15 મિનિટમાં જોશું કે 10 ડેમાંની ઉપર સતત માર્કેટ ટકે છે કે નહીં. જો ટકે છે તો બી તમે જો આપણને વેચવાલી જોવા નહીં મળે. જો અહીંયા નહોતું ટકતું તો તમે જો વન વે આપણને એક ડાઉન સાઇડ જોવા મળી હતી. તો આ પણ છે કે જે તમે જરૂરથી ફોકસ કરી શકો છો. હવે ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો આપણને જોવા મળશે હવે 60,000. 60,000 ઉપર તમે જો કોન્ફિડન્સ જે આવ્યો ઓલમોસ્ટ 5,09,000 એડિશન. હવે એ સાથે તમે જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ થઈ ગયા. પરંતુ હવે આજે 60,000 ઉપર ક્લોઝિંગ આપીશું તો ઇક્વાલિટી નહીં રહે. અહીંયા તમે જો મેજોરિટી રહેશે અને મેજોરિટી કોની રહેશે તો એ છે પુટ રાઇટર્સની રહેશે. અને આ જે આંકડો જે છે એ આપણને વધતું જોવા મળી શકે. અને યાદ હોય તો મેં તમને શુક્રવારે આ વસ્તુ એક હાઇલાઇટ કરી હતી 60,500નું લેવલ કે 60,500 માર્કેટ ગયું પણ નહોતું, છતાં ત્યાં કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સની એન્ટ્રી વધારે થઈ હતી. આવું આપણે 59,500માં પણ કીધું હતું, આવું વસ્તુ આપણે 60,000માં પણ કીધું. અને આ જ વસ્તુ 60,500માં પણ કહું છું કે કોન્ફિડન્સ હજુ માર્કેટ 60,500 પર નથી ગયું, ત્યાં પણ તમે જુઓ તો માર્કેટ એક કોન્ફિડન્સ આપી રહ્યો છે તેજીનો. એટલા માટે જો 60,500 પણ લેવલ આવે ને તો પણ આપણે આશ્ચર્યચકિત ના થવું જોઈએ. એટલે કે સારી એવી તેજી છે, કોન્ફિડન્સ છે, જે આપણને ઓપન ઇન્ટરેસ્ટ ઉપર જોવા મળી છે, જે આપણને ચાર્ટ ઉપર જોવા મળી છે. સો લેટ્સ સી હવે આપણને માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ ઉપર ઓપનિંગ જો થાય છે તો પછી એ ટકે એવું આપણને હાલ એઝ ઓફ નાઉ ચાન્સીસ જોવા મળી રહે છે. જેમ આપણે વાત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં 26,300 મહત્વનો સપોર્ટ છે. નવી તેજી માટે 26,400 ક્રોસ ઓવર જરૂરી છે. બેંક નિફ્ટી માટે જેમ આપણે વાત કરી 60,000 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે અને 60,200 ઉપર ટકે છે તો 60,500 તરફની પણ જર્ની આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. યસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટેથી નયોમિક. તો બેઝિકલી ભારતીય માર્કેટ્સ એકંદરે મામૂલી મજબૂતી સાથે, આમ તો 0.40% મજબૂતી સાથે પણ અત્યારે ફિલહાલ જે સંકેત બની રહ્યો છે તે તેજી તરફનો જ સંકેત બનતો જોવા મળી રહ્યો છે. એટલે આપણું સૌથી પહેલાં ફોકસ તો એ જ હોવું જોઈએ. હવે આજે ઘણી ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઝ, ચાહે તે બેન્ક્સ હોય, NBFCs હોય, બધાના બિઝનેસ અપડેટ આવ્યા છે. એટલે આજે તમને આ જે બિઝનેસ અપડેટ આવી રહ્યા છે તેને કારણે થઈને આ બધા જ સ્ટોક્સમાં કંઈક તો નવા જૂની જોવા મળશે. અને બધા મોસ્ટલી બિઝનેસ અપડેટ્સ સારા આવ્યા છે, જે એવું કહે છે કે બેઝિકલી માર્કેટ્સ તમને અહીંયાથી ખાસ મજબૂતીનો મોમેન્ટમ યથાવત રાખે.
એકમાત્ર ફેક્ટર જો કોઈ હોય જે કદાચ માર્કેટને દબાણ આપી શકે તો તે અહીંયાથી છે વિદેશી રોકાણકારોની વેચવાલી. આપણે ગિફ્ટના સંકેતો આપી દો તમને સ્ક્રીન પર અને ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ બેઝિકલી અહીંયાથી ખાસ. હવે મુદ્દો એ બની રહ્યો છે કે જો તમને ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝથી વિપરીત જવું હોય તો એકમાત્ર નેગેટિવ સેન્ટિમેન્ટ બની રહ્યો છે તે છે વિદેશી રોકાણકારોનો. જો તેઓ આજેથી ફરી એકવાર વેચવાલી શરૂ કરે છે. બાય ધ વે, FIIsનો લોંગ શોર્ટ રેશિયો 11.41 પર હતો શુક્રવારે. તમે આવ્યા હતા ઓલમોસ્ટ 9 આસપાસથી. આ સિરીઝમાં જે 3 તારીખનો તમારો ક્લોઝ હતો, 2 તારીખનો ઇનફેક્ટ ક્લોઝ હતો, તે 11.41નો લોંગ શોર્ટ રેશિયોનો ક્લોઝ બની રહ્યો છે. મતલબ કે તમે ઓલરેડી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છો. પણ શું રેકોર્ડ હાઈસથી ફરી એકવાર વિદેશી રોકાણકારોની વેચવાલી શરૂ થાય છે કે કેમ તે જોવાનું. કેમ કે જુઓ, બિઝનેસ અપડેટ તમારા સારા છે, રિઝલ્ટ્સ હવે આવવાના જલ્દી શરૂ થઈ જશે, બજેટ સિરીઝ છે, આઈડિયલી જાન્યુઆરી સિરીઝથી બધાની એક્સપેક્ટેશન્સ પ્રી બજેટ રેલીની હોય છે. આવી પરિસ્થિતિમાં હવે શું વિદેશી રોકાણકારો પાસે વેચવાની જગ્યા છે? સવાલનો જવાબ એ હોઈ શકે કે હા છે, કારણ કે તેઓ રેકોર્ડ પર છે. પરંતુ શું વેચવું જોઈએ? એ સવાલનો જવાબ છે ના, કારણ કે ભારતનો ગ્રોથ, ઇકોનોમિક એક્ટિવિટીઝ, GDP, IIP, CPI બધા જ નંબર્સ ફેવરેબલ છે. RBI દ્વારા વ્યાજ દરો ફેવરેબલ છે. બધી જ કંપનીઓના બિઝનેસ અપડેટ આપણે જોઈ રહ્યા છીએ, ફેવરેબલ છે. અને રિઝલ્ટ્સ પણ આવશે તે પણ કદાચ ફેવરેબલ આવશે. તો શું આ પરિસ્થિતિમાં વિદેશી રોકાણકારો વેચી શકે? અલ્ટિમેટ જવાબ તો એમની પાસે જ છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો લોજિક તો એમ જ કહે છે કે હવે ના વેચવું જોઈએ તેમણે. બટ સ્ટીલ જો એમને કોઈ એજન્ડા હોય કે કોઈ પણ એક પરિસ્થિતિને કારણે તેમને અહીંયાથી વેચવું હોય તો તેઓ પોસિબલ છે કે આજથી ફરી એકવાર વેચવાલીની શરૂઆત કરે. એટલે આપણા સૌ કોઈનું ફોકસ એવું જોઈએ કે શું હવે અહીંયાથી જો આ લોકો વેચે છે, નથી વેચતા, તેની શું પરિસ્થિતિ. કેમ કે ઓલરેડી જુઓ, શુક્રવારે 2000 કરોડ પ્લસના નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદેલા જ હતા. એટલે આજની પરિસ્થિતિ બહુ રસપ્રદ રહેશે. નવા રેકોર્ડ સાથે જ આપણે ખુલવા જઈ રહ્યા છીએ. આવો સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા સ્ટોક્સ ફોકસમાં? બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈશું કે ઘણી કંપનીના Q3 અપડેટ આવ્યા છે, તો ખાસ કરીને ફોકસ કરીશું. તો શરૂઆત કરીએ બેન્કિંગથી. બેંકમાં જોઈએ તો બેંકની દિગ્ગજ કંપની HDFC બેંક અને Q3ના અપડેટ જોવા મળ્યા છે. એક વખત આપણે ગ્રાફિક લઈને આવીએ. Q3ના અપડેટ જોઈશું. AUM મતલબ અસેટ અંડર મેનેજમેન્ટ જોઈશું 9% વધીને 28.63 લાખ કરોડ. ક્રોસ એડવાન્સીસ પર બી નજર કરો તો 12% અહીંયા વધારો જોવા મળે છે, 28.44 લાખ કરોડ છે. ડિપોઝિટમાં બી જોવો તો આંકડો 12% વધીને 28.59 લાખ કરોડ. અને કાસા ડિપોઝિટ બી જોશો તો અહીંયા 11%નો વધારો છે. ડિપોઝિટ જોઈશું તો 9.61 લાખ કરોડ. એટલે મતલબ ઓવરઓલ જોઈએ તો ગ્રોસ એડવાન્સીસ, AUM, ડિપોઝિટ 3-3માં સારો એવો વધારો જોવા મળે છે. અને Q3ના અપડેટ આપણને અહીંયા સારા જોવા મળ્યા છે. HDFC બેંક ખાસ કરીને આજે ફોકસ કરીશું. સેકન્ડ જોઈએ તો બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડામાં જોઈશું કે જે એનો જે ગ્લોબલ બિઝનેસ છે ત્યાં આપણે જોઈએ ગ્લોબલ બિઝનેસ અહીંયા જે 14.46 લાખ કરોડ હતો 13% વધીને આપણને 16.27 લાખ કરોડ જોવા મળે છે. ગ્લોબલ ડિપોઝિટની બી વાત કરીએ ત્યાં આંકડોમાં બી 12% વધીને 8.87 લાખ કરોડ અહીંયા જોવા મળે છે. ગ્લોબલ એડવાન્સીસની પણ વાત કરીએ તો ત્યાં 13.5% વધીને 7.39 લાખ કરોડ જોવા મળે છે આંકડો. હવે ડોમેસ્ટિક આંકડા પર નજર કરીએ તો ડોમેસ્ટિક ડિપોઝિટ આપણે જોઈશું તો જે 6.78 લાખ કરોડ હતી જે 12.8% વધીને 7.65 લાખ કરોડ. અને ડોમેસ્ટિક એડવાન્સીસની વાત કરીએ તો 5.46 લાખ કરોડ હતા જેમાં 15% વધીને અહીંયા જુઓ તો 6.28 લાખ કરોડ. મતલબ જો તમે બેન્કિંગના જે આંકડા છે બહુ પોઝિટિવ આવ્યા છે Q3માં. અને ઓવરઓલ જો તમને સારા એવા ગ્રોસ એડવાન્સીસ અને EOMમાં અને ડિપોઝિટમાં વધારો જોવા મળે છે. વાત થઈ ગઈ બેંક ઓફ બરોડા. આગળ વાત કરીએ IDBI બેંક. IDBI બેંકમાં જોઈશું કે એનો બી ઓવરઓલ આંકડા જે Q3ના આપણને સારા જ જોવા મળે છે. ટોટલ બિઝનેસ જોઈએ તો 12% વધીને 5.46 લાખ કરોડ. ટોટલ ડિપોઝિટ બી જુઓ તો 9%નો અહીંયા વધારો આમાં જોવા મળે છે જે 3.7 લાખ કરોડ આંકડો અહીંયા સામે આવ્યો છે. અને કાસા ડિપોઝિટની વાત કરીએ તો એ બી 4% વધીને 1.35 લાખ કરોડ. એટલે આ કંપનીમાં તમે કોમન જોયું તો જે કાસા ડિપોઝિટ અને જે કંપનીના EOM છે એમાં સારો એવો વધારો આપણને ત્રણેય બેંકોના Q3ના આંકડામાં અહીંયા જોવા મળે છે. એટલે ખાસ કરીને ત્રણેય બેંક આજે ફોકસ કરીશું. આગળ વાત કરીએ તો NBFCમાં જોઈશું બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સમાં જોઈશું Q3ના અપડેટ સારા જોવા મળે છે. જોઈશું જે કંપનીની જે ટોટલ ફ્રેન્ચાઇઝી હતી જે 97.12થી વધીને 115 મિલિયન જોવા મળે છે. એટલે 4.67 મિલિયન ફ્રેન્ચાઇઝીનો અહીંયા આ વખતે Q3માં વધારો જોવા મળે છે. સારી વસ્તુ છે, ફ્રેન્ચાઇઝી વધી રહી છે. નવી લોન બુકના આંકડા પર નજર કરીએ તો જે 12.6 મિલિયન હતી જે 15% વધીને 13.90 મિલિયન. એટલે જે નવી લોન બુક છે ત્યાં બી સારો વધારો એ કંપની બતાવી રહી છે. EOM બી જુઓ તો 3.98 લાખ કરોડ હતું જ્યાંથી વધીને 4.
85 લાખ કરોડ અહીંયા જોવા મળે છે. અને ડિપોઝિટ બુકનો આંકડો જોઈએ તો જે 68,797 કરોડ હતો ત્યાંથી 3% વધીને 71,000 કરોડ. એટલે જોશું કંપની NBFC કંપની સારો એવો ગ્રોથ બતાવી દીધો છે. આપણે 2025માં બી જોયું હતું સારા એવા રિટર્ન સાથે અને Q3ના અપડેટ બી જોવો તો આપણને સારા જોવા મળે છે. એટલે બજાજ ફાઇનાન્સ આજે ખાસ કરીને ફોકસ કરીશું. લાસ્ટ આપણે નેક્સ્ટ આગળ વધીએ તો મહિન્દ્રા ફાઇનાન્સમાં જોઈશું જે ટોટલ ડિસ્બર્સમેન્ટ છે એ 7% વધીને અહીંયા જોઈશું 17,600 કરોડ. અને સાથે કંપનીના ટોટલ અસેટ પર બી આંકડો નજર કરીએ તો 12%નો વધારો ટોટલ અસેટમાં જોવા મળે છે. અને એ આંકડો જોઈશું 1.29 લાખ કરોડ. એટલે જે બંને NBFC કંપની છે Q3ના આંકડા આપણને બહુ જ પોઝિટિવ જોવા મળે છે. EOM અને જે ડિસ્બર્સમેન્ટ જોઈશું સારા એવા છે. અને ન્યૂ લોન બુક છે એમાં બી સારો વધારો જોવા મળે છે. મહિન્દ્રા ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ ખાસ કરીને અહીંયા ફોકસ કરીશું. અને લાસ્ટ બી આપણે જોઈશું તે છે પહેલાં વેદાંતા પર નજર કરો તો Q3ના અપડેટ અહીંયા બી છે. એનું જે ટોટલ પ્રોડક્શન છે એલ્યુમિનિયમનું જે 15% અહીંયા 1% વધીને 6.2 લાખ ટન. એટલે એલ્યુમિનિયમ પ્રોડક્શન અહીંયાથી વધારી રહી છે કંપની. સાથે એમની જો અન્ય બેઝ મેટલ છે ઝિંક સેલ્સ બી જુઓ તો તે 2.5 લાખ ટન હતું જ્યાંથી 4%નો વધારો કરીને 7.7 લાખ ટન. એટલે જે અન્ય બેઝ મેટલ છે એનું સેલ્સ બી અહીંયા વધ્યું છે. અને જો ચાંદીનું પ્રોડક્શનની વાત કરીએ તો 1.6 લાખ ટન હતું ત્યાં 1%નો વધારો કરીને 1.58 લાખ ટન. મતલબ જે અન્ય બેઝ મેટલ છે ત્યાં બી પ્રોડક્શન વધી રહ્યું છે. એટલે વેદાંતા એ બી ખાસ કરીને આજે ફોકસ કરીશું. અને લાસ્ટ વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક જોશો એમાં જે મેટલનું પ્રોડક્શન હતું જે 4% વધીને 2.76 લાખ ટન જોવા મળ્યું છે. અને આપણે આગળ વાત કરીએ જે રિફાઇન્ડ ઝિંક હતું એનું પ્રોડક્શન બી જોશું આપણને 8%નો અહીંયા વધારો જોવા મળે છે જે 2.21 લાખ ટન હતું. અને લાસ્ટ આપણે જોઈએ તો જે રિફાઇન્ડ જે અન્ય જે પ્રોડક્ટ છે જે રિફાઇન્ડ લીડ મતલબ જે સીસાનું જે પ્રોડક્શન હતું એમાં 10%નો વધારો છે 49,000 ટન. મતલબ જે અન્ય પ્રોડક્ટ જે બેઝ મેટલ છે એમાં બી પ્રોડક્શન અહીંયા વધારી રહી છે. અને સાથે આપણે જેમ જો જે ચાંદીનું અને મેટલનું પ્રોડક્શન અહીંયા વધી રહ્યું છે કારણ કે સામે ડિમાન્ડ વધી રહી છે તો પ્રોડક્શન બી ક્યાંક ને ક્યાંક કંપની વધારી રહી છે. એટલે ખાસ કરીને વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક આજે ફોકસમાં રહેશે. Q3ના અપડેટ સારા જોવા મળે છે. અને આપણે રિટર્ન વાઇઝ બી જોશું કે ગયા વર્ષે સારા એવા રિટર્ન હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતામાં જોવા મળ્યા તો આ Q3 અપડેટ પછી બી સારા મૂવ આજે જોવા મળી શકે છે. યસ ક્લિયરલી તો આ બધા જ સ્ટોક્સ છે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે. આ બધા જ કાઉન્ટર્સ ફોકસમાં. અજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. ગિફ્ટ નિફ્ટી 78 પોઈન્ટ આસપાસની મજબૂતી. થોડી જ ક્ષણોમાં આપણને પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થશે. આવો चर्चा करीशू अपनी साथ मार्केट एक्सपर्ट आदित्य हुजबन जुड़े रहा है. आदित्य जी बहुत बहुत स्वागत. सबसे पहले तो गुड मॉर्निंग और नए साल की बहुत बहुत बधाइयाँ सर. नए रिकॉर्ड्स के साथ मार्केट आज ओपन होने वाले हैं तो उत्साह तो काफ़ी अच्छा रहेगा. समझने वाली बात यह है कि रिकॉर्ड पर खुलने के बाद मार्केट को कैसे एंटिसिपेट किया जाए, क्योंकि पिछले साल हमने देखा लार्ज कैप्स ने ठीक है सेटिस्फैक्टरी रिटर्न्स दिए हैं लेकिन ब्रॉडर मार्केट्स में स्मॉल कैप मिड कैप ने नहीं दिए थे. तो कैसे देखा जाए सर मार्केट्स को आज रिकॉर्ड्स पर खुलते वक्त आप कैसे देखेंगे? गुड मॉर्निंग सर. अनम्यूट करना पड़ेगा आपको. नमस्ते जी. जी वॉइस क्लियर आ रहा है जी मेरा? सर. जी सर. ओके या थैंक यू. वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू. एंड मार्केट की बात करेंगे तो ऑब्वियसली गिफ्ट निफ्टी ने तो ओपनिंग अच्छी दिखाई है बट जैसे यूरोपियन मार्केट चालू हो जाएंगे 11-12 बजे के आसपास तो उसके साथ जी. दो मेजर रीजन है उसके कि एक तो वेनेजुएला के साथ ग्लोबल इश्यूज भी चल रहे हैं. सेकंड ट्रंप ने अभी एक ट्वीट के जरिए इंडिया को वार्निंग फिर से दी है कि अगर आप रशियन ऑयल कंटिन्यू परचेस कर रहे हो तब आपके ऊपर सैंक्शंस है या फिर जो टेरिफ है वो हम बढ़ा सकते हैं. सो करंट ईयर मेरे को नहीं लगता है कि ये जल्दी प्रॉब्लम सॉल्व होगा. एटलीस्ट 3 to 4 months मार्केट एक्सपेक्टेड टू बी वॉलेटाइल. सो इसमें मेरे को लगता है सेक्टर स्पेसिफिक जाएंगे तो बैंकिंग सेक्टर परफॉर्म अच्छा कर सकता है जैसे उसने लास्ट ईयर भी किया था. मेटल सेक्टर में भी तेजी आ सकती है और जो कमोडिटीज़ है गोल्ड सिल्वर इसमें भी मैं एक्सपेक्ट कर रहा हूँ कि तेजी कंटिन्यू रहेगी. इंडियन पर्सपेक्टिव की बात करेंगे तो जो स्मॉलर मिड कैप स्टॉक्स है जिन्होंने अच्छा ग्रोथ डिलीवर किया है लास्ट 2-3 क्वार्टर्स में वो परफॉर्म कर सकते हैं आउट परफॉर्म. बट ओवरऑल स्मॉलर मिड कैप में मैं ज़्यादा कुछ अच्छा एक्सपेक्ट नहीं कर रहा हूँ एटलीस्ट फॉर नेक्स्ट 3 to 5 months के लिए. अच्छा रिकॉर्ड पर अब आज खुल रहे हैं हम तो स्टॉक स्पेसिफिक कहाँ नज़र रहेगी आपकी? क्या देख रहे हैं, कैसी स्ट्रैटेजी के साथ जाना चाहिए? शॉर्ट टर्म के लिए आप रिकमेंड करेंगे इस स्टॉक को कि लॉन्ग टर्म के लिए? Yes. और कौन सी तो स्टॉक शॉर्ट है? टर्म के लिए मीन्स 3 to 4 months के लिए मैंने 2 स्टॉक आइडेंटिफाई किए हैं. फर्स्ट है गेल इंडिया. गेल इंडिया का करंट मार्केट प्राइस जो लास्ट क्लोजिंग था वो अप्रॉक्सीमेटली 175 था. अगर स्टॉक ये प्राइस पे सस्टेन करता है नेक्स्ट 2-3 डेज तो 2 टारगेट निकल के आते हैं 195 और 210 के. और स्टॉप लॉस रहेगा उसका 166 और टाइम फ्रेम टेंटेटिवली 3 months का रहेगा.
कंपनी के फंडामेंटल्स अपेरेंटली अच्छे हैं एंड अगर टेक्निकली सपोर्ट दिया उसने कंटिन्यूसली सो 2 टारगेट जो मैंने बताया 195 और 210 ये हम लोग एक्सपेक्ट कर सकते हैं कि अचीव हो जाएंगे विद इन 3 मंथ्स के टाइम फ्रेम में। सेकेंड स्टॉक है मेरा कल्याण ज्वेलर्स। पीसी ज्वेलर्स ने एक अच्छा रिजल्ट डिक्लेयर किया है। रिजल्ट इन द सेंस जो नंबर्स दिए थे अभी ये क्वार्टर से काफ़ी अच्छे थे कंपेयर टू प्रीवियस क्वार्टर। सो मैं एक्सपेक्ट कर रहा हूँ कि जो ज्वेलरी सेक्टर होगा वो भी ये क्वार्टर में जो रिजल्ट आएंगे तभी आउट परफॉर्म करेगा। सो उसके भी मेरे 2 टारगेट निकल के आ रहे हैं 550 एंड 600। करंटली प्राइस का 495 के अप्रॉक्स है तो उसमें आप 500 से 510 के बीच में एंट्री ले सकते हो। स्टॉप लॉस उसका रहेगा 465 और टाइम फ्रेम 3 मंथ्स का आप एक्सपेक्ट कर सकते हो जिसमें दोनों टारगेट अचीव हो सकते हैं। ઓકે તો મેટલ સ્ટોક્સ પર ફોકસ અહીંયાથી ફિલહાલ સર તરફથી આજે ખાસ બધું જોવા મળી રહ્યું છે તે બધાને ધ્યાન પર રાખીશું। પણ આવો આગળ વધીએ અને હવે માર્કેટ્સ થોડી ક્ષણોમાં ખુલવાના છે એ પહેલાં આજે ઇવેન્ટ્સ કઈ ખાસ છે કે જે ધ્યાન પર રાખવાની છે તે જાણી લઈએ। મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। મિરલ ગુડ મોર્નિંગ, આજે શું ખાસ? ગુડ મોર્નિંગ। યસ, આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ। પહેલી તો ઇવેન્ટ એ છે વેનેઝુએલામાં યુએનની આજે સુરક્ષા પરિષદ માટે મિટિંગ બેઠક રાખેલી છે જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ। સાથે સાથે આજે કોલ ઇન્ડિયાની ઉપર આજે આપણું ફોકસ જરૂરી હોવું જોઈએ। કોલ ઇન્ડિયાની આજે મુંબઈમાં બોર્ડ બેઠક છે જેમાં એ લોકો એમનું જે આઈપીઓ જે છે એની પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરીને કરવાના છે। એટલે ઓવરઓલ એ કોલ ઇન્ડિયા એક ફોકસમાં જરૂરથી રાખવો જોઈએ સ્ટોક। સાથે સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક ફોકસમાં જરૂરથી રાખવો જોઈએ। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તરફ નજર કરશો ત્યાં પણ એ લોકો નવા S7 Exo લોન્ચ કરવાના છે જેની પર ફોકસ રાખવાનું છે। સાથે સાથે ટોરેન્ટ ફાર્મા પણ આજે જોવા જાવ તો ફોકસમાં જરૂરથી રહેશે કારણ કે કંપની ફંડ એકત્ર કરવા માટે બોર્ડ બેઠક રાખેલી છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે। આરબીઆઈનું પણ આજે ઓએમઓ દ્વારા ખરીદી કરવાના છે 50,000નું। ઓવરઓલ 5 તારીખ છે, 10 તારીખ અને 12 તારીખ છે, 3-4 તારીખ છે જેમાં એ લોકો ઓએમઓ દ્વારા ખરીદી કરવાના છે। તો ઓવરઓલ આ બધી ઇવેન્ટ છે આજની જેની પર આપણું આજે ફોકસ જરૂરથી રાખવું જોઈએ। ओके, तो आ तमाम इवेंट्स पर फोकस रहेશે। मिरल आपનો आभार हमारे साथ जुड़ावा માટે થઈને। अच्छा, ये इंटरनेशनल क्यूज़ हमें जो मिल रहे हैं आदित्य जी, इसको आप कैसे देख रहे हैं? बेसिकली क्रूड को लेकर ये काफ़ी ज़्यादा एक्शन हो रहा है, ट्रम्प साहब ने स्टेटमेंट्स वगैरह भी दिए हैं कुछ। तो आप इस स्थिति को कैसे देख रहे हैं? इससे क्या भारत को फ़ायदा नुकसान कैसे देखा जाए? क्योंकि ऑब्वियसली थोड़ा सा फंडामेंटल इवेंट है लेकिन फिर भी भारत के लिए अब हम बजट सीरीज़ में जा रहे हैं, उससे पहले मतलब जा चुके हैं वैसे तो हमें बोलना चाहिए, और बजट रैली की भी शुरुआत हमें इनफैक्ट बोलना ही चाहिए कि हो चुकी है, लेकिन ये क्रूड बहुत बड़ा मुद्दा बन सकता है सर हमारे लिए। सो एज लॉन्ग एज इंडिया स्पेसिफिकली टारगेट नहीं करता रशियन वेसल्स को जो इंडिया परचेस कर रहा है रशिया से, सो तब तक कोई ऐसा मेजर इशू तो नहीं है। बट जैसे आज ट्रम्प साहब ने वार्निंग दिया है इंडिया को क्रिस्टल क्लियर लैंग्वेज में कि अगर आप ऑपरेट नहीं करोगे रशिया से आप जो ऑयल बाय कर रहे हो मुद्दे के ऊपर तो हम लोग आपके ऊपर सैंक्शंस लगाएंगे। सो आई थिंक मैं एक्सपेक्ट कर रहा हूँ कि अगर ट्रेड डील इंडिया के साथ नहीं होती उनकी यूएस की, सो ये क्रूड का मुद्दा हमेशा ही बना रहेगा। एंड अभी तक तो कोई क्रूड प्राइस में बहुत ज़्यादा उछाल नहीं आया है, बट अगर समझो वेनेजुएला के ऊपर एक्शन होता है और ज़्यादा तरीके से और ऑयल के सप्लाई में कोई अगर प्रॉब्लम आता है तो क्रूड ऑयल के जो प्राइसेस है वो इंक्रीज हो सकते हैं जिससे एडवर्स इम्पैक्ट बहुत सारे सेगमेंट में हो जाएगा। जैसे पेंट सेक्टर है जिसमें क्रूड ऑयल का या जो रहता है ऑयल का इम्पैक्ट रहता है, या फिर जो ट्रांसपोर्ट रिलेटेड है जिसमें भी क्रूड ऑयल बहुत ज़्यादा इम्पैक्ट कर रहा है, पावर सेगमेंट वगैरह जो है 2-3 और 1-2 सेक्टर्स, उसमें मैं समझ रहा हूँ कि उनके क्वार्टर ऑन क्वार्टर रिजल्ट पे जो अपकमिंग रहेंगे अप्रैल या उसके जून वाले, उसमें थोड़ा बहुत इम्पैक्ट उसका डेफिनेटली आएगा। एंड आई थिंक गवर्नमेंट ऑफ इंडिया भी उसके ऊपर कुछ ना कुछ एक्शन जरूर लेगा कि ये जो प्रॉब्लम हो रहा है हमें क्रूड ऑयल का, इसका सोल्यूशन कुछ पीसफुल तरीके से निकल जाए। ओके, तो व्यू आ प्रमाणे અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે। આવો આગળ વધીએ। હવે પહેલાં તો પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર જલ્દી જ આવવાની શરૂઆત થઈ રહી છે, એટલે સૌથી પહેલાં તો આપણા સૌનું ફોકસ ત્યાં જવું જોઈએ કે આજે કયા પ્રકારે માર્કેટ્સનું રિએક્શન આવતું જોવા મળે છે। બેઝિકલી સરસ મજબૂતીના સંકેત છે। સાથે સાથે તમે એ પણ જુઓ કે અહીંયાથી ખાસ બિઝનેસ અપડેટ્સ બહુ સારા આવ્યા છે। इस बैंकिंग फिनांस सेक्टर को आप कैसे देखेंगे आदित्य जी? बहुत बढ़िया बिजनेस अपडेट दिए गए हैं आज, चाहे NBFCs हों, चाहे प्राइवेट बैंक्स हों, चाहे सरकारी बैंक्स हों। इस सेक्टर ने ऑलरेडी रिकॉर्ड दिखा दिए हैं। अब ऐसे स्थिति में 12 से 14 जो हो गए हैं बैंक निफ्टी के कंपोनेंट्स कंस्टिट्यूएंट्स, और उसके बाद का भी तेज़ी का रुझान कम नहीं हुआ है। HDFC बैंक का वेटेज कम होने के बावजूद भी रुझान तेज़ी का कम नहीं हुआ है। इस स्थिति को कैसे देखा जाए आदित्य जी?
सो एज आई मेंशन अर्लियर ऑल्सो कि अभी लास्ट 2-3 क्वार्टर्स में बैंकिंग सेक्टर और जो एनबीएफसी सेक्टर था उन्होंने आउट परफॉर्म किया है. सो आई एम एक्सपेक्टिंग कि आगे के 2 या 3 क्वार्टर भी और तेज़ी कंटिन्यूसली रहेगी. फंडामेंटल रीज़न उसका है कि उनका जो लोन बुक का जो ग्रोथ है वो काफ़ी अच्छा हुआ है. एंड जब भी अभी गवर्नमेंट ने जैसे अभी नवंबर में दिवाली के टाइम पे रेट जीएसटी के जो रेट थे वो कम किए थे, तो उससे कंजम्पशन में काफ़ी बूस्ट आया है. जैसे अभी ऑटो सेक्टर में भी उसके वजह से तेज़ी आई थी, तो लोन ग्रोथ उनका काफ़ी अच्छे लेवल पे हो रहा है. सो उसके वजह से अगर हम देखें फंडामेंटल इम्पैक्ट, तो प्रॉफिटेबिलिटी जो वो सेक्टर की है वो काफ़ी इंक्रीज़ हो रही है. एंड अपकमिंग 1 या 2 क्वार्टर में मैं एक्सपेक्ट कर रहा हूँ कि वो तेज़ी बनाई रहेगी. सो उसमें भी हम लोग निवेश के चांसेस ले सकते हैं जो एक सेक्टर को एनालाइज कर रहे हैं डीपली. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે ઇન્ડેક્સ સ્પેસિફિક. અચ્છા, પ્રી ઓપનિંગ બીટ્સ આવવાની શરૂઆતથી કંઈક અલગ નિફ્ટી ઘટાડાના સંકેતો અત્યારે ફિલહાલ બતાવે. થોડો સમય આપો, ત્યારબાદ વધારે ક્લેરિટી આવશે. લગભગ 0.5% આસપાસનો ઘટાડો અત્યારે કંઈક નિફ્ટી બતાવે છે. સેન્સેક્સમાં પણ કંઈક 0.5% આસપાસથી વધુની નબળાઈના સંકેત છે. થોડો સમય આપીએ માર્કેટને, ત્યારબાદ સેટલ થશે. પણ આવો સાયરામ સ્ટોક્સના અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અરુણજી, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને વિશ યુ હેપી ન્યૂ યર. નવા વર્ષની શરૂઆત માર્કેટ રેકોર્ડ સાથે કરી રહ્યા છે અને આ રેકોર્ડ હજુ પણ યથાવત છે. રેકોર્ડ બનવામાં કોઈ બ્રેક લાગી નથી અને આજે પણ નવા રેકોર્ડ સાથે ખુલીશું તેવું અત્યારે ભલે પ્રી ઓપનિંગ બીચ ઘટાડો પણ ગિફ્ટ નિફ્ટીના સંકેત પ્રમાણે તો નવા રેકોર્ડની તૈયારીઓ ચાલી રહી છે. કઈ રીતે જુઓ છો સૌથી પહેલાં તો તમે, અને સાથે સાથે જે પ્રકારે ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ બની છે તેને આજની ગેપ અપ ઓપનિંગ બાદ કઈ રીતે ટ્રીટ કરીશું? અરુણ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સરજી. પહેલી વાત તો એ કે વીકેન્ડની અંદર બહુ બધી રીલો જોઈ, બહુ બધા ન્યૂઝ જોયા. વેનેઝુએલા પર અટેક થયું છે, સ્પાઇક થઈ છે, એના લીધે ક્રૂડમાં ઉબાલ આવશે, આપણું માર્કેટ ક્રેશ થશે ઇન્ડિયનમાં. આવા બહુ બધા રીલ બનાવે, પણ માર્કેટ એનાથી ટોટલી વિપરીત છે. એનું રીઝન એ છે કે જ્યારે આપણે પહેલા જ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી ત્યારે કહ્યું હતું 26,300 એક રિમાર્કેબલ લેવલ છે. જેવું એ ક્રોસ કરશે તો એક અપર સાઈડ ઓર જગા મળશે માર્કેટને સ્ટીલ 26,550 26,700 સુધી. પ્લસ હાલ કોઈ એવા ન્યૂઝ બી નથી કે જે માર્કેટને બેક સ્ટેપ લઈ શકે, માર્કેટને પીછે ખેંચી શકે. આ થોડા મોટા સ્ટ્રાઇકનું હતું, થોડું જે એ ઓલરેડી હતું જ જ્યારે એનો એર સ્પેસ બંધ કરવામાં આવે. બધા ન્યૂઝ ઓલરેડી લોકોને ખ્યાલ જ હતા કે આવું કંઈક થવાનું છે. માર્કેટની બી મોસ્ટ ઓફ થોડું ખ્યાલ હતો. એટલે તમે જુઓ તો ક્રૂડ બી શાંત છે, માર્કેટ બી સરસ ચાલી રહ્યું છે અને ગોલ્ડની અંદર જે વોલાટિલિટી છે એને મેન્ટેન કરી રહ્યા છે. હવે વાત કરીએ આપણા માર્કેટની, તો અહીંયા ઓપનિંગ જ આમ 26,400 ઉપર થવાના છે. તો જે શોર્ટ્સ હશે શોર્ટ્સ કટ થશે અને ફ્રેશ બાઇંગ ઓર પણ આવી શકશે. હા, જે બજેટ થીમ ઉપર આપણે જે સ્ટોક્સને સિલેક્ટ કર્યા હતા, ઇરકોન, ટેક્સ મેકોરેલ, આરઈસી, પીએચસી, આ બધા સ્ટોક્સ લગભગ ફાયર મોડ ઉપર છે અને બધા સ્ટોક્સમાં હજી બી મુવમેન્ટ આવી શકે એમ છે. હવે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીની ઓલરેડી બેંક નિફ્ટી પોઝિટિવ મોડ ઉપર છે કમ્પેર ટુ નિફ્ટી. ઉપરથી સારા ન્યૂઝ આવ્યા તો આજે બેંક નિફ્ટી ફોકસમાં રહેવી જોઈએ. બેંક નિફ્ટીમાં એક ગેપ અપ થવું જોઈએ. ગેપ અપ કર્યા પછી મને લાગે છે કે બેંક નિફ્ટીમાં ઓર અપસાઇડ આવી શકે. 60,600 60,800 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે આવનાર દિવસોની અંદર. અને વાત કરીએ માર્કેટની, તો માર્કેટે એનું જાદુ રિએક્શન લીધું નથી, પણ હા અપસાઇડ બી આપણા માર્કેટ માટે લિમિટેડ રહેશે. એવું નથી કે આપણે 27,000 કે 28,000 સુધી બી જતા રહીએ. 26,500 26,700 કે લિમિટેશન હશે. નીચેની સાઈડ આપણે જે રીતે વાત કરી 25,800 25,900, જ્યાં સુધી કોઈ હેવી ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી માર્કેટ આ જ રેન્જની અંદર ટ્રેડ કરશે. અને માર્કેટ આ રેન્જની અંદર સમય પસાર કરશે, કારણ કે જ્યાં સુધી એમને બજેટની પણ વેટ છે. બજેટમાં કંઈ બેસ્ટ આવ્યો તો માર્કેટ 25,000 ઉપરના આપણી લેવલ આપણને જોવા મળી શકે છે. ક્લિયરલી. સો તેજીના જ સંકેતો અત્યારે ફિલહાલ એન્ટિસિપેટ આપણે કરવાના છે. જુઓ, ધીરે ધીરે લીલા નિશાનમાં આવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે, પણ ઓબ્વિયસલી થોડું એક જીટરીનેસ છે. જે પ્રકારની ઓપનિંગ ગિફ્ટ નિફ્ટી તરફથી આપણે એન્ટિસિપેટ કરી રહ્યા હતા એવી ઓપનિંગ આવી નથી રહી અત્યારે ફિલહાલ. મે બી થોડો સમય લાગી શકે માર્કેટની અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા થાય, એટલે થોડું સ્પેસ આપી દઈએ. પણ સ્ટોક સ્પેસિફિક જો આપણે જઈએ ને હવે, કેમ કે ઘણું બધું એક્શન છે. પહેલાં તો અરુણ સર, તમારા પાસેથી સ્ટોક સ્પેસિફિક આજની રેકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક પર ફોકસ અત્યારે ફિલહાલ તમે કરી રહ્યા છો? બે સ્ટોક છે, બંને હું ડિલિવરી બેઝિસ આપીશ. એક તો આરઈસી લિમિટેડ કે જેના કાફી ટાઈમ પછી સ્ટોક 380 ની ઉપર ક્લોઝ આવે, 384 385 ની આજુબાજુ ક્લોઝ છે. 370 368 અહીંથી એક નીચેની સાઈડ સ્ટ્રોંગ સપોર્ટ છે. અપર સાઈડ 400 412 સુધીના લેવલ જોવા મળી શકે. સેકન્ડ સ્ટોક જે અહીંથી સ્ટોક સિલેક્ટ કર્યો છે એ છે એનસીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સ્ટોક છે.
એ પણ 161 160 ની આજુબાજુ સ્ટોક ચાલે છે. 150 148 અહીંથી 12 પોઈન્ટ નીચે સ્ટ્રોંગ બેઝ સપોર્ટ છે. અપર સાઈડ 175 182 સુધીના લેવલ આમાં જોવા મળી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સરની આજની રેકમેન્ડેશન પર ફોકસ કરીશું. સ્ટોક સ્પેસિફિક જઈએ. સૌથી પહેલાં તો સમાચારોને લઈને જે एक्शन बनी રહ્યું છે, मेटल स्टॉक्स के साथ शुरुआत करते हैं हम चर्चा की. आदित्य जी, हिंद जिंक वेदांता दोनों ही बिजनेस अपडेट्स को लेकर आज फोकस में है. वैसे भी हम जानते हैं कि सारे बिजनेस अपडेट्स जो हैं वो ऑलमोस्ट पॉजिटिविटी की तरफ ही हैं. कैसे देखा जाए, और ऊपर से सिल्वर कॉपर की जो रैली है, इन दोनों को इससे काफ़ी ज़्यादा बेनिफिट मिल रहा है, और वेदांता स्पेशली थोड़ा सा इंटरेस्टिंग प्ले अब बन चुका है. आदित्य जी. हाँ, डेफिनेटली, क्योंकि जैसे ग्लोबल वॉर की कंडीशन कंटिन्यू रहेगी तो मेटल सेक्टर में तेज़ी कंटिन्यू रहने की एक्सपेक्टेशन तो पहले से ही है, और लास्ट 2-3 क्वार्टर्स में भी उन्होंने डिलीवर जो रिटर्न से काफ़ी अच्छे किए हैं, और अपकमिंग क्वार्टरली में भी एक्सपेक्ट कर रहा हूँ कि उन्होंने तेज़ी बनी रहेगी, क्योंकि डिमांड जो है सिल्वर की और बाकी कमोडिटीज़ लाइक मेटल सेक्टर की, वो ग्लोबल वॉर का कंडीशन अगर कंटिन्यू रहता है तो पीपल विल प्रेफर मोर इन्वेस्ट इन मेटल्स rather देन कि वो स्टॉक मार्केट में इन्वेस्ट करे. और स्मॉल कैप और मिड कैप में और परफॉर्मेंस वैसे भी नहीं था, सो मैं एक्सपेक्ट कर रहा हूँ कि ये जो स्टॉक है वेदांता और हिंदुस्तान कॉपर, इनमें तेज़ी बनी रहेगी एटलीस्ट फॉर 1 और 2 क्वार्टर्स के लिए. ઓકે, તો આ વ્યૂ આપણને અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. બેઝિકલી અરુણ સર, જે પ્રકારે મેટલ સ્ટોક્સ ચાલ્યા છે અને તેમાં પણ બિઝનેસ અપડેટ્સ બાદ આજે ચાર્ટ્સ પર એક્શન પોસિબલ છે, વેદાંતાને તમે કઈ રીતે જુઓ છો? અહીંયાથી મારે ખાસ ચર્ચા કરવી છે, કેમ કે વેદાંતા હેવી વેઇટ, અને બધા લોકો જો મેટલના પોર્ટફોલિયોને વિચારે તો વેદાંતાનું વિચાર પહેલાં આવે, કેમ કે ડિવિડન્ડ પણ એટલા જોરદાર મળતા હોય છે. તો લોંગ ટર્મના હિસાબથી તમને વેદાંતા કેવો લાગે સર? વેદાંતા ઓલવેઝ બી એક પોર્ટફોલિયો શેર રહ્યો છે. વેદાંતા એટલા માટે પોર્ટફોલિયો રહ્યો છે કે જે લોકોને ડિવિડન્ડ સાથે પ્રેમ છે, જે લોકોને ડિવિડન્ડ પ્લસ ગ્રોથ ધ્યાન છે, એ લોકો 100% એના પોર્ટફોલિયોની અંદર વેદાંતા જોવા મળશે. વેદાંતાની અંદર તમે જોશો તો કન્ટિન્યુઅસ સ્ટોક્સ અપર સાઇડ છે. મેટલ અને મેટલની વર્લ્ડ વાઇડ રેલી આ સ્ટોકને સપોર્ટ કરી રહી છે. અહીંયાથી બી 620 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. મને લાગે છે કે 600 605 એક બાર અગર ડીપ આવે, કોઈ ડીપ આવે 595 થી 600 605 સુધીની 15 થી 20 પોઈન્ટની, તો ડીપની અંદર લોંગ કરી શકે. સેકન્ડ થિંગ, અહીંથી બી કરી શકાય, પણ નો ડાઉટ થોડું 620 છે, 550 થી 620 ઇઝીલી સ્ટોક મૂવ થયો છે, તો થોડું વેઇટ કરવું જોઈએ. થોડું એક નોમિનલ કહેવાય ને કે એટલા વધારા પછી એક થોડા કરેક્શનની વેઇટ કરવી જોઈએ. કરેક્શન આવે પછી એમાં ડીપ ઓન બાયનો થિયરી એડોપ્ટ કરવી જોઈએ. હા, અને કોઈ વધારે ડીપ મળે તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન મેટલ. નોટ ઓનલી વેદાંતા, હિન્દાલ્કો છે, જેટલા બી મેટલ સ્ટોક છે તમે જુઓ તો સ્ટીલ સ્ટોક જુઓ, મેટલ સ્ટોક જુઓ, બધા સ્ટોક્સની અંદર સાથે મૂવમેન્ટ ચાલી રહી છે. અને ઉપરથી લાસ્ટ ટાઈમ બી આપણે ડિસ્કસ કરી હતી કે ઇમ્પોર્ટ ડ્યુટી જે કેપ લાગી સ્ટીલ ઉપર, એના પછી આ બધા સ્ટોક્સમાં એક રનઅપ આવ્યું છે. રનઅપ આવ્યું એટલે સ્ટોક્સ તો ઓલરેડી મૂવમેન્ટ લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે, પણ અહીંથી એવું લાગી રહ્યું છે થોડું કરેક્ટિવ મોડ આવે, થોડું કરેક્શન આવે પછી ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલીસ્ટ 20 to 25 પોઈન્ટ નીચે આવવો જોઈએ સ્ટોક, એના પછી ઇન્વેસ્ટમેન્ટ લે છે. એવું નથી કહેવાનું કે, એવું નથી કહેતો કે સ્ટોક નીચો આવશે, પણ જેને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એના માટે છે. બાકી જેને ફર્ધર જેને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એના માટે, જેના જોડે છે ઇટ શુડ બી હોલ્ડ, જેના જોડે છે હોલ્ડ કરે. એ કન્ટિન્યુઅસ મુવમેન્ટમાં છે, અને હજી બી મને લાગે છે કે અહીંયા હજી બી 700 કે 800 સુધીના બી લેવલ જોવા મળી શકે, જે રીતની મેટલની ડિમાન્ડ વર્લ્ડ વાઇડ ઇન્ક્રીઝ થઈ છે એ જોતા. ઓકે, તો આ મેટલની વાત થઈ ગઈ. અચ્છા, માર્કેટ સેટલ થયા કંઈક અલગ જ મૂડ સાથે. આપણે ગિફ્ટ નિફ્ટી તરફથી 80-90 પોઈન્ટની તેજી જોઈ રહ્યા હતા. અહીંયા નિફ્ટી માત્ર 5 પોઈન્ટની મજબૂતી સાથે ભલે નવા રેકોર્ડ આપણે બનાવવાની કોશિશ કરી રહ્યા છે શરૂઆતમાં, પણ એ જીટરીનેસ મેં તમને કહ્યું હતું તેમ જોવા મળી રહી છે. સેન્સેક્સ તમે જુઓ તો માત્ર 121 પોઈન્ટનો ઘટાડો તમને અહીંયા જોવા મળ્યો છે. બેઝિકલી 80-90 પોઈન્ટની નિફ્ટીની જો ગિફ્ટ નિફ્ટીની મજબૂતી હોય એ ટ્રાન્સલેટ થઈ હોત તો સેન્સેક્સ પણ કંઈક અલગ મૂડમાં હોત. બેંક નિફ્ટી જુઓ, બેંક નિફ્ટી છે એ કમ્ફર્ટ સાથે છે, 200 પોઈન્ટ આસપાસની તેજી બેંક નિફ્ટીમાં છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એ કમ્ફર્ટ મે બી જોવા મળી રહ્યું છે, બટ નિફ્ટીને મે બી અત્યારે કંઈક નડી રહ્યું છે, જેને કારણે થઈને આવી કમ્ફર્ટેબલ જે રિએક્શન એક આવવું જોઈતું હતું તેવું કમ્ફર્ટેબલ રિએક્શન ગિફ્ટ નિફ્ટીના પ્રમાણેનું આવ્યું નથી. હવે આમાં જે સ્ટોક્સ લાલ નિશાનમાં છે મારી નજર ત્યાં પડી રહી છે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં બજાજ ફાઇનાન્સ તમને જોવા મળે છે 1% આસપાસનો ઘટાડો.
आदित्य जी, बजाज फाइनेंस को हम देखें, बिजनेस अपडेट्स बाकी सब चीज़ों के चर्चा हमने आपने सेक्टर की तो बात कर ली, बजाज फाइनेंस के साथ हो क्या रहा है बेसिकली, उससे प्रॉब्लम क्या हो रही है? क्या ये जो एनबीएफसी से बैंक बनने का जो सफ़र है उसके पार्ट की वजह से थोड़ा सा इसको जिटरीनेस है? क्या कोई टेक्निकल हर्डल बन चुका है इस स्टॉक में? क्या प्रॉब्लम हो रही है बजाज फाइनेंस को? जस्ट अ मिनट, जी सर। मैं जस्ट उसका चार्ट ही चेक कर रहा हूँ, एक मिनट। जी सर। बेसिकली आज बिजनेस अपडेट आए हैं, उनके कस्टमर फ्रेंचाइजे हैं वो काफ़ी अच्छे बढ़े हैं, बिजनेस अपडेट काफ़ी अच्छे हैं, लेकिन पता नहीं इस स्टॉक को प्रॉब्लम कुछ हो रही है कि जिसकी वजह से ये जैसे बोलते हैं ना हम कि एक पावर दिखानी चाहिए, मेरे जोन में चला गया है वो। हाँ, ऑब्वियसली मैंने भी अगर मैं चार्ट भी चेक करूंगा तो उसमें कंटिन्यूसली उन्होंने 4 to 5 डेज में सेलिंग जोन में है स्टॉक और ओवरसेल जोन की तरफ बढ़ रहा है। एंड अगर हम टेक्निकल्स की बात करें तो अगर स्टॉक के लेवल पे सस्टेन नहीं करता है तो इसमें अभी जो अपकमिंग सपोर्ट लेवल है वो अप्रोक्सीमेटली 900 के करीब बन रही है उसकी। सो फंडामेंटल्स का कोई रीज़न मुझे ऐसा लग नहीं रहा है, मे बी प्रॉफिट बुकिंग की वजह से या फिर लोग बाकी जो कंपनीज है फाइनेंस सेक्टर की जो आउट परफॉर्म कर रही है उसकी वजह से एक इन्वेस्टर का जो रुझान है मेरे को लगता है कि जो बाकी स्टॉक्स पे ज़्यादा है कंपेयर टू दिस स्टॉक्स। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે। અચ્છા, આજે જે વેનેઝુએલાના સમાચારો સામે આવી રહ્યા છે તેને કારણે થઈને ઓએનજીસી અને રિલાયન્સ બે સ્ટોક્સ હતા કે જે ખાસ ફોકસમાં, કેમ કે વેનેઝુએલામાં એમના પૈસા ફસાયેલા પડ્યા છે। ઓએનજીસીના તો ખાસ લગભગ બહુ મોટી રકમ ત્યાંથી છૂટવાની છે અને હવે જો અમેરિકન કંપની બધી ટેક ઓવર કરશે તો આ બધા જૂના બાકી લેણા છે તે બહુ જલ્દી છૂટા થવાના ચાન્સીસ પણ છે। રિલાયન્સ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે, બટ ઓએનજીસી 2.2% મજબૂતી બતાવી રહ્યો છે। એક વખત નજર કરી લઈએ અરુણ સર, ઓએનજીસી પર બહુ મોટો બેનિફિટ મળશે કંપનીને? યસ, ઓએનજીસી ની બેનિફિટ તો મોટો મળવાનો છે, પણ ડેફિનેટલી આ સ્ટોક્સ એક કાયમ માટે બહુ નાના રેન્જની અંદર ચાલતો હોય છે। આ સ્ટોક્સની અંદર એકવાર મુવમેન્ટ જોવા મળી એ પછી આપણને ક્યારેય પણ એ સ્ટોક્સની અંદર બહુ મોટી મુવમેન્ટ જોવા નથી મળતી, બહુ એક નાની રેન્જની અંદર ટ્રેડ કરે છે। લાસ્ટ 2 યરથી, નોટ ઓન ધ 1 યર, લાસ્ટ 1.5 યરથી આ સ્ટોક્સ એક રેન્જમાં ટ્રેડ કરે। તમે જોશો તો અપર સાઈડે 250 ની આજુબાજુ જશે, પડી જશે, નીચે આવશે તો 215 220 ની આજુબાજુ આવશે તો સપોર્ટ જોવા મળે છે। આ સ્ટોક્સના ન્યૂઝ છે એના લીધે ડેફિનેટલી સ્ટોક્સમાં મુવમેન્ટ જોવા મળશે, પણ સામે જે યુએસ અને વેનેઝુએલા ન્યૂઝ છે એ ક્રૂડના લીધે આ સ્ટોક્સની અંદર અને રિલાયન્સની અંદર, રિલાયન્સ તો છે પણ આ સ્ટોક્સની અંદર જે ન્યૂઝ છે એ એટલું ચાલવા નહીં દે, બિકોઝ ઓફ ધ જે જીઓપોલિટિકલ ન્યૂઝ આવે છે એના લીધે આ સ્ટોક્સની અંદર થોડી ઘણી મુવમેન્ટ આવી શકે, પણ જે એક્સપેક્ટેડ ન્યૂઝ પ્રમાણે મુવમેન્ટ આવી જોઈએ એ મુવમેન્ટ મને દેખાતી નથી। જ્યાં સુધી સ્ટોક્સ 270 ક્રોસ ના કરે ને ત્યાં સુધી આ સ્ટોક્સની અંદર અપર સાઈડ રાઇઝ ઓન સેલ થઈ જશે। તો રાઇઝ ઓન સેલની થિયરી આ સ્ટોક્સની અંદર ચાલુ છે। જ્યાં સુધી 270 એકવાર વન્સ ઇટ ઇઝ ક્રોસ ઇન 270 પછી આ સ્ટોક્સની અંદર અપર સાઈડની ખાસી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે। નીચે 220 230 નો એક સપોર્ટ છે, એ બ્રેક થશે તો પણ સ્ટોક્સ ઓર નીચેના લેવલ બતાવી શકે છે। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। ઓએનજીસી બેઝિકલી અત્યારે ફિલહાલ આજે એક્શનમાં બનતો જોવા મળી શકે તેમ છે। અચ્છા, હું સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરી લઉં તો અત્યારે ફિલહાલ જે માર્કેટ સેટલ થયા તેમાં જીટરીનેસ આવી તે રીઝન છે આઈટીની વેચવાલી। આજે આઈટી સ્ટોક્સ બેઝિકલી કંઈક ડિસ્કમ્ફર્ટ બતાવી રહ્યા છે દિવસની શરૂઆતમાં, અને એ ડિસ્કમ્ફર્ટને કારણે મે બી થોડું રિએક્શન એવું છે નહીં, તો એ તમે ધ્યાન પર રાખો। અને કેપિટલ માર્કેટ બાકી બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ તમારા લીલા નિશાનમાં છે। ડિફેન્સ 1%ની મજબૂતી પર, મીડિયા, પીએસયુ બેંક, રિયલ એસ્ટેટ બાય ધ વે 902 ને ઉપર નીકળી ગયા છીએ આપણે ફરી એકવાર, તો આ એક સેક્ટર ખાસ તમે ધ્યાન પર રાખો। વીકલી બેઝિસ પર બ્રેકઆઉટ આવી રહ્યું છે, અહીંયા વારંવાર બેઝ બિલ્ડ કરવાની એક્સરસાઇઝ કરી રહ્યું છે રિયલ એસ્ટેટ, તો આ તમે ખાસ ફોકસમાં રાખો। आओ आगे बढ़िए, मार्केट्स बहुत जल्दी ओपन थशे। अच्छा, निफ्टी रियल्टी को आदित्य जी आप कैसे देख रहे हैं? क्या आपको लगता है एक वीकली चार्ट्स पर एक बेस बिल्डिंग एक्सरसाइज हो चुकी है? ब्रेकआउट आज इस हफ्ते से जो दिखाना शुरू किया है, अगर इस हफ्ते क्लोजिंग अच्छी मिल जाए तो आपको कंफर्ट दिख रहा है यहाँ पर इस सेक्टर में? हाँ, रियलिटी में अगर समझो वॉल्यूम के साथ अगर तेज़ी दिखती है उसमें या सस्टेन भी कर लेता है ये पॉइंट्स विद गुड वॉल्यूम तो तेज़ी बनने के संकेत है इसमें। और अपकमिंग 1-2 क्वार्टर में अगर मतलब जो मेजर कंपनीज है उन्होंने अगर क्वार्टर रिजल्ट्स में भी अगर वो दिखाए, क्वार्टर को अगर उनकी स्ट्रांग होगी सो तेज़ी हम लोग एक्सपेक्ट कर सकते हैं उसमें। ओके, तो तेजीना संकेतो बनी शके छे, ध्यान पर राखो। आओ
માર્કેટ્સ તમારા સેટલ થઈ રહ્યા છે, એકદમ નાનકડી રેન્જમાં ઓપન થઈ રહ્યા છે. આપણે 13 પોઈન્ટની મજબૂતી સાથે અત્યારે ફિલહાલ માર્કેટ્સમાં ઓપનિંગનું બીટ આવતું જોવા મળી રહ્યું છે. દિવસની શરૂઆત એકદમ નાનકડી રેન્જમાં કરતા અત્યારે ફિલહાલ નિફ્ટી જોવા મળી રહ્યો છે. જે આપણે એન્ટિસિપેશન કર્યું હતું કે ભાઈ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની મજબૂતી સાથે થવું જોઈએ, એવું નથી થયું, પણ રેકોર્ડ હાઈ જરૂર બની ગયા છે તમારા. સો રેકોર્ડ હાઈ તમારા નવા બનતા જોવા મળી રહ્યા છે. તે રહેશે 26,358. દિવસની શરૂઆત સારી મજબૂતી સાથે કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી પણ જો કરી લો 60,437. અહીંયા પણ દિવસની મજબૂતી સાથે શરૂઆત. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ જો કરો 10 ને ઉપર ફાઇનલી તમને આજે 10.13નો સંકેત જોવા મળી રહ્યો છે. માર્કેટ વધી રહ્યા છે, વિક્સ વધી રહ્યો છે. બેઝિકલી સંકેત તો આજ છે, પણ તુરંત જ લાલ નિશાનમાં આવી રહ્યા છે નિફ્ટી અને સેન્સેક્સ બંને. અત્યારે ફિલહાલ મિડ કેપ સ્મોલ કેપ જો કરો તો ત્યાં પણ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ રહી છે. નજર રાખીશું અત્યારે ફિલહાલ સ્મોલ કેપ પર ખાસ ફોકસ રહેશે, કેમ કે સ્મોલ કેપ હજુ હાઈને નજીક છે. બાકી બધા જ ઇન્ડાઇસીસ તમારા જે છે તે ઉપલા સરોથી નીચે આવ્યા છે, પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સ ખાસ ધ્યાન રાખીશું. આજે જો 10 ને ઉપરનો ક્લોઝ મળી ગયો તો સમજી લો કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ તેમને હવે અહીંયાથી ખાસ બજેટ સ્પેસિફિક તેજીના સંકેતો બતાવવાની શરૂઆત કરે છે. વેચવાલી આઈટીમાં છે. કેપિટલ માર્કેટ જુઓ ક્યાં હતા અને ક્યાં થઈ ગયા. અત્યારે ફિલહાલ થોડું વેચવાલીનો સંકેત અહીંયા. હેલ્થકેર ફાર્મા થોડું દબાણ. ખરીદદારી ક્યાં છે? પીએસયુ બેંક, સરકારી બેંક્સ ફ્લેવર બની ચૂકી છે. સારી તેજી અહીંયા. સારા બિઝનેસ અપડેટ આવ્યા બાદ મીડિયા સ્ટોક્સ 1% આસપાસની તેજી છે. ડિફેન્સ સ્ટોક્સમાં 1%ની તેજી છે. પીએસસી સીપીએસસી સારી તેજી. ઓઇલ એન્ડ ગેસ, એનર્જી આ બધાની અંદર સરસ ખરીદદારી તમને બનતી જોવા મળી રહી છે. એટલે સંકેત એકંદરે સારા બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ નિફ્ટીની અંદર આવતું જોવા મળેલું છે, એટલે હું પહેલાં પ્રોફિટ બુકિંગ જ્યાં થઈ રહ્યા છે તે સ્ટોક્સ પર નજર કરીશ. HCL ટેક, ઇન્ફોસિસ 1% આસપાસની નબળાઈ છે. અહીંયા આ સિવાય વિપ્રોની અંદર 0.5%થી વધુ નબળાઈ છે. બેઝિકલી આઈટી છે કે જે આજે દબાણ આપી રહ્યું છે. અરુણ સર, તમારા પાસે લાવીએ નિફ્ટી આઈટીને, શું થઈ રહ્યું છે? અને HCL ટેક નિફ્ટીનો ટોપ લૂઝર આજે 1%થી વધુની વેચવાલી. બાયડિપ્સ કોન્ટ્રા વ્યૂ કોઈ કે પછી અત્યારે ફિલહાલ ટ્રેન્ડ સાથે જ મંદી તરફ આગળ રહેવું જોઈએ? યસ, આઈટી સ્ટોક્સની અંદર એટલા માટે પ્રેશર જોવા મળે છે કે આઈટી સ્ટોક્સ આપણે કેટલા ટાઈમથી કહ્યું હતું કે આઈટી સ્ટોક્સની અંદર કોઈ પણ ઉછાલ આવશે તો ત્યાં હંમેશા એ વાઇપ આઉટ થઈ જાય છે. આપ આઈટી ઇન્ડેક્સની બી વાત કરો તો આઈટી ઇન્ડેક્સ કન્ટિન્યુઅસ લાસ્ટ તમે જોઈશો તો 39,400 થી લઈને અત્યારે 38,1200 થી 1300 પોઈન્ટ નીચે આવ્યો છે. હજી બી એમાં પ્રોફિટ બુકિંગ જારી છે. આ ઇન્ડિકેશન આપે છે કે આઈટી સેક્ટરથી પૈસા શિફ્ટ થઈને બીજા સેક્ટરની અંદર મૂવ થઈ રહ્યા છે. અને સેક્ટર રોટેશન છે. આઈટી સ્ટોક નો ડાઉટ આઈટી સ્ટોક્સ એટલા ખરાબ નથી, પણ જે રીતના માહોલ યુએસની અંદર બની રહ્યો છે, એ એઆઈ રિલેટેડ હોય કે રેટ કટ રિલેટેડ હોય, બધા જ આઈટી સ્ટોક્સ માટે થોડું કહેવાય ને પેનિક ક્રિએટ કરે એવું છે. એટલા માટે આઈટી સ્ટોક્સની અંદર હજી બી મને એવું લાગે છે કે આઈટી સ્ટોક હજી બી નીચે જઈ શકે છે. આઈટી સ્ટોક્સથી થોડું દૂર રહેવું છે, નો ડાઉટ. અહીંયા બેકવાલી પેલું બાઉન્સ આવે છે, ડેડકેટ બાઉન્સ 2 દિવસ 3 દિવસ બાઉન્સ રહે છે અને પછી પાછું ત્યાં વાઇપ આઉટ થઈ જાય છે. તો સ્ટોક જ્યાં સુધી કન્ટિન્યુઅસ બાઉન્સ 3 to 4 to 5 ડેઝ ના મળે જોવા બધા સ્ટોક્સની અંદર, ત્યાં સુધી એવું ના માની શકે કે આઈટી સ્ટોક ચાલશે. એટલે આઈટીની અંદર એકંદરે જેવું રાઇઝ ઓન સેલની થિયરી છે, જેવું ઉપર જશે તો ત્યાં પ્રેશર જોવા મળશે. વાત કરીએ HCL ટેકની. HCL ટેક તમે જોશો તો લાસ્ટ જે બી ડાઉનફોલ આવ્યો, જે બી આઈટી સ્ટોક્સની અંદર ડાઉનફોલ, એ સ્ટોક્સની અંદર આની અંદર એક ડાઉનફોલ પેન્ડિંગ હતો. ડાઉનફોલ આવતો જેવી રીતે 660 670 ની આજુબાજુ સ્ટોક જાય ત્યાંથી વાપસ એ બ્રેક થયો. જેવી 1700 થી 680 આપણે આ સ્ટોક્સને ત્યારે ડિસ્કસ કર્યો તો 1705 1710 સ્ટોક હતો, ત્યારે આપણે 1760 1770 1660 નું લેવલ આપ્યું હતું કે આ લેવલ બ્રેક થશે તો આ સ્ટોક્સની અંદર ઓર 70 થી 80 પોઈન્ટની ગિરાવટ આવી શકે છે. એ જ રિફ્લેક્શન સ્ટોક્સમાં ચાર્ટ પ્રમાણે થઈ રહ્યું છે. હવે 1600 ની નીચે ક્લોઝ આવશે તો ઓર સ્ટોક્સની અંદર વીકનેસ જોવા મળી શકે છે. જ્યાં સુધી સ્ટોક 1680 ઉપર કમ્ફર્ટલી ટ્રેડ નહીં કરે ત્યાં સુધી સ્ટોક્સની અંદર આમાં પણ રાઇઝ ઓન સેલની થિયરી આવે છે. ઓકે, તો આ વ્યૂ આપણે અહીંયાથી ખાસ બને છે. નજર રાખીશું આઈટી સ્ટોક્સ પર. માર્કેટ ફરી એકવાર ગ્રીન ઝોનમાં આવી રહ્યા છે. થોડો સમય આપી દઈએ સેટલ થવા, પણ એઝ પર गिफ्ट निफ्टी જે ખાસ रिएक्शन હતી તેવું तो નથી જ, તે याद रखो. अच्छा आदित्य जी, हमने रियल एस्टेट की अभी बात की. शोभा के जो बिजनेस अपडेट्स आए हैं उसके बाद शोभा में काफ़ी अच्छा डेवलपमेंट देखने मिला है. थोड़ा सा चार्ट्स हम डिस्कस कर लेते हैं, स्पेशली शोभा लिमिटेड के, और कैसे देख रहे हैं सर आप इस काउंटर को, स्पेशली जो बिजनेस अपडेट आए हैं उसके बाद काफ़ी अच्छा बिल्टअप आज देखने मिला है स्टॉक में. आदित्य जी. हाँ, सो अपकमिंग जैसे रिजल्ट उनके काफ़ी उन्होंने अच्छे डिक्लेयर किया है. सो आई एम एक्सपेक्टिंग कि
थोड़ा उसमें वॉल्यूम बढ़ के कंटिन्यू सस्टेनेबल रैली उसमें आ सकती है। एंड अभी हम देखेंगे स्क्रीन पर तो 3% के अभी प्राइस में मूवमेंट आ चुका है, जो मुझे लग रहा है कि सस्टेन करना चाहिए अनलेस फॉरेन जो मार्केट्स अभी चालू होंगे अभी 11-12 बजे के आसपास, अभी अगर कोई मेजर सेल ऑफ नहीं आता है तो ये एक रैली कंटिन्यू कर सकता है फॉर अपकमिंग व्हीकल्स। ઓકે, તો અપકમિંગ જી બિલકુલ, તો અપકમિંગ જે એક્શન છે તેને કારણેથી મે બી પોસિબલ છે હજુ તેજી આવી શકે. અત્યારે વિલાસ સ્ટોકમાં સારું એક્શન બનતું આપણને જોવા મળી રહ્યું છે. અચ્છા, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હું અરુણ સર તમારા પાસે લાવીશ. અહીંયા પણ બિઝનેસ અપડેટ્સ આવ્યા છે અને એકંદરે ગ્રોથ તો છે, એટલે દિવાળી વખતનું જે આ ત્રિમાસિક છે, દિવાળી બાદના શોપિંગ આ તે બધાની અસર બેઝિકલી કંપનીમાં આવી છે. તમને ખ્યાલ હશે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ઓલરેડી આઈપીઓ લિસ્ટિંગ બાદથી લઈને અત્યાર સુધીનું પરફોર્મન્સ થોડું ડિબેટેબલ જ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં શું કોઈ એવો ચાન્સ બની રહ્યો છે બેઝિકલી કંપની પાસે કે હવે અહીંયાથી પરફોર્મન્સ સુધારે? બિઝનેસ અપડેટ તો સારા છે, પણ હવે ટેકનિકલ ચાર્ટ્સ પણ જોવા સમજવા જરૂરી બને. અરુણ સર. યસ, બજાજ હાઉસિંગ ચાર દિવસથી લિસ્ટેડ થયો, એના 2 દિવસ ચાલ્યો, એના પછી કન્ટિન્યુઅસ એમાં ફોલ આવ્યો. નિયર અબાઉટ તમે સમજો કે 170 180 થી લઈને 97. આ ઇન્ડિકેશન આપી રહ્યું હતું કે ભાઈ ઓવર વેલ્યુડ ઉપર એ લિસ્ટેડ થયો હતો. ઓવર વેલ્યુડ લિસ્ટેડ થયા પછી 90 થી 85 થી 90 રૂપીઝ એક વેલ્યુએબલ સપોર્ટ છે આ સ્ટોક્સ માટે, કે ત્યાં આવીને રોકાઈ શકે. અને સ્ટોક્સ માટે જે અપર સાઇડ લેવલ છે, સ્ટોક્સની અંદર જે વાત કરવામાં આવે અપર સાઇડ, તો 115 115 ત્યાં સુધી સ્ટોક 115 ઉપર ક્રોસ નહીં કરે, સસ્ટેન નહીં કરે 115 ઉપર, ત્યાં સુધી સ્ટોક્સની અંદર નવા લેવલ આવવા થોડા મુશ્કેલ છે. ભલે અહીંથી નો ડાઉટ અહીંથી 18 to 20 પોઈન્ટ દૂર છે અપર સાઇડ, પણ જેવું 115 ઉપર ક્રોસ થશે સ્ટોક્સની અંદર અપર સાઇડ મુવમેન્ટ સ્ટાર્ટ થશે, કે ત્યાં 200 ડે મૂવિંગ એવરેજ પણ ક્રોસ થઈ જાય છે 115 ઉપર. તો જેવું એ એના ઉપર સ્ટાર્ટ કરશે ત્યાર પછી જ સ્ટોક્સની અંદર મુવમેન્ટ આવશે. બાકી જેને બાય કરવું હોય એને 85 થી 90 સુધીની હજી બી 6 to 7 રૂપીઝ ડાઉન સાઇડની રાહ દેખવી જોઈએ. થોડું રાહ જોવાની સલાહ અહીંયાથી ખાસ બનતી આપણને જોવા મળી રહી છે, નજર રાખીશું. પણ આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ અત્યારે ફિલહાલ જ્યાં સારું એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેમાં SJVN પર નજર કરો. 4.86% આસપાસની મજબૂતી સાથે દિવસની શરૂઆત काउंटर करते જોવા મળી રહ્યો છે. आदित्य जी, SJVN ऑब्वियसली न्यूज़ बेस्ड एक्शन रिएक्शन यहाँ पे देखने मिल रहा है, पर स्टॉक को कैसे देखेंगे आप? क्योंकि ऑलमोस्ट 90 की जो सीलिंग है, अब 90 क्रॉस कर गए तो फिर 100 की जो सीलिंग है उसको टेस्ट करना है, साइकोलॉजिकल हर्डल भी है. SJVN को कैसे देखा जाए, क्योंकि बजट की थीम में भी आता है ये स्टॉक सर? बजट के थीम में डेफिनेटली स्टॉक आता है और एक्सपेक्ट भी कर सकते हैं कि कुछ पॉजिटिव आउटकम आए. बट अगर हम देखें लास्ट 3 to 4 डेज का डेटा, सो स्टॉक ने ऑलरेडी काफ़ी अपर साइड जर्नी जी चुका है. सो मेरे हिसाब से 90 का एक मेजर रेसिस्टेंस लेवल बन सकता है, और जब तक ये स्टॉक 90 को क्रॉस नहीं करता है विथ सफिशिएंट वॉल्यूम, तब तक उसमें अभी उसको बाय करना थोड़ा जल्दबाजी हो जाएगी. एंड RSI लेवल भी ओवर बाइंग जोन में दिखा रहा है. सो टेक्निकली ये वीकनेस क्रिएट कर सकता है अपने 90 के लेवल पे जाने के बाद. सो जो भी फ्रेश एंट्री का सोच रहे हैं ये स्टॉक में, तो आई थिंक उन्होंने 90 तक का वेट करना चाहिए. अगर स्टॉक कंफर्टेबली 90 के लेवल को क्रॉस करके सस्टेन कर रहा है 3 to 4 डेज विद सफिशिएंट वॉल्यूम, तो उसमें आप बाय करने का सोच सकते हैं फॉर फर्दर रैली. ઓકે, તો SJVN વ્યૂ અહીંયા આ પ્રમાણે ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીએ. બીજું કાઉન્ટર જે આપણે ખાસ ડિસ્કસ કરવું જોઈએ, અનુસાર ઝેન્સાર ટેક તમે એક વખત નજર કરો. 3-3.5% આસપાસની મજબૂતી દિવસની શરૂઆતમાં આવતી જોવા મળી રહી છે, અને ઝેન્સાર બેઝિકલી એક રિએક્શન બતાવતું જોવા મળી રહ્યું છે. સો આઈટીની આપણે જે વાત કરી તેનું કોન્ટ્રાડિક્ટરી ઝેન્સારમાં આજે સારી ખરીદારી છે. સો મિડ કેપ સ્મોલ કેપ આઈટીની જે આપણે વાત કરી હતી તેનું મે બી એક રિએક્શન અહીંયા આવી રહ્યું છે. ઝેન્સાર ટેક નીચેથી એક ડેડ કેટ બાઉન્સની જેમ ટ્રેડ કરી રહ્યો છે. આઉટ ઉપરથી આ પણ સ્ટોક કાફી કરેક્ટ થયેલો છે. હજી બી મને એવું લાગે છે કે આ સ્ટોક્સની અંદર નીચેના મુવમેન્ટ પેન્ડિંગ છે. તમે જુઓ તો મંથલી ચાર્ટની અંદર જ્યારે તમે ડિલિવરી સ્ટોક્સ લેતા હોય, લોંગ ટર્મ માટે સ્ટોક્સ લેતા હોય, તો ત્યારે તમારે મંથલી ચાર્ટ જોવું જરૂરી હોય છે. મંથલી ચાર્ટની અંદર આ બી RSI ઉપરથી કરેક્ટ થતું 70-75 ના RSI થી કરેક્ટ થઈને 50 સુધી આવ્યું છે. 50 ની નીચેના કોઈ પણ RSI આવે છે તો આ સ્ટોક્સને ઓર નીચે ટ્રેક ડાઉન કરી શકે છે. તો અહીંથી થોડું દૂર રહેવું છે. હજી બી નો ડાઉટ એ સ્ટોક્સ કદાચ નીચે ગયા પછી 25-50-100 પોઈન્ટની ઉપર મુવમેન્ટ આપી શકે, નો ડાઉટ ડેડ કેટ બાઉન્સમાં, પણ હજી બી મને એવું નથી લાગતું કે ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્ટોક્સને અત્યારે આ લેવલથી પ્રિફર કરી શકે. હું આમાં હજી બી નીચેના લેવલ એક્સપેક્ટ કરી રહ્યો છું, નિયર અબાઉટ કે ભાઈ 580-600 આવે ત્યારે એના એક વેલ્યુએબલ કહી શકે કે ત્યાં થોડું વિચારી શકાય ઇન્વેસ્ટમેન્ટનું. બાકી હજી બી આ સ્ટોક્સમાં નીચેની સાઈડના લેવલ પેન્ડિંગ છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હજુ લેવલ્સ અमुक पेंडिंग बनता જોવા મળી રહ્યા છે, नजर રાખીશું. अच्छा, आज आदित्य जी ब्लू स्टार में देख रहे हैं थोड़ा सा प्रॉफिट बुकिंग देखने मिला है 2.3% ऑड अराउंड, और 1800 का एक लेवल हमने ब्रेक किया है. ऑब्वियसली ये सारी कंपनीज जो हैं उनके साथ दिक्कत ये है कि उनके रॉ मटेरियल के प्राइसेस काफ़ी ज़्यादा बढ़ रहे हैं. कॉपर हो गया, कूलिंग एजेंट्स हो गए हैं, इंपोर्ट के लिए रुपी की जो डेप्रिसिएशन हुई उससे इंपोर्ट पर भी काफ़ी अच्छा असर, काफ़ी ज़्यादा इनफैक्ट मुझे बोलना चाहिए कि असर हुआ है. तो ऐसी स्थिति में प्राइस हाइक तो इनको लेने ही पड़ेंगे, कस्टमर को पास ऑन करना ही पड़ेगा. ब्लू स्टार को कैसे देख रहे हैं आप? क्या बार्न डिप्स की कोई अपॉर्चुनिटी, क्योंकि जो समर सीजन आने वाली समर सीजन है उसके लिए भी अभी से एक्यूमुलेशन करना पड़ेगा अगर किसी को पोर्टफोलियो में रखना है तो. डेफिनेटली मैं आपके पॉइंट से काफ़ी हद तक एग्री भी करता हूँ, बट अगर हम टेक्निकल्स की बात करेंगे तो लास्ट 3 to 4 वीक में कुछ खास मोमेंटम आया नहीं है. स्टॉक पहले कंसोलिडेटेड जोन में था, उसके बाद उन्होंने अपसाइड एक ट्राई किया था, बट सेल ऑन राइज की वजह से फिर से डीप आया है. उसमें अगर आप आज की भी बात करेंगे तो 3 दिन से स्टॉक कंटिन्यूसली ऊपर जा रहा था, लेकिन आज फिर सेल ऑफ आया है. सो बेसिकली हम अगर चार्ट पैटर्न पे एनालाइज करेंगे तो ये सेल ऑन राइज ही हो रहा है. तो इसमें अगर हमें एंट्री का देखना भी है तो मेरे हिसाब से 1900 के ऊपर जब तक ये सस्टेन नहीं कर पाता प्रॉपर तरीके से विद गुड वॉल्यूम, तब तक एंट्री करना जल्दबाजी हो जाएगी. अदरवाइज स्टॉक अगर एक्सक्लेमेशन जोन में रहा तो हम लोग काफ़ी हद तक अपॉर्चुनिटी मिस कर सकते हैं, जो हम लोग बाकी स्टॉक में इन्वेस्ट करके प्रॉफिट बना सकते हैं. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અચ્છા, 52 વીક હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 1608ના લેવલ પર પહોંચી ગયો, 1% મજબૂતી સાથે રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. 52 વીક હાઈ બનાવી રહ્યો છે અને 22 લાખ કરોડને નજીકની માર્કેટ કેપ પહોંચી ચૂકી છે. નિફ્ટી જે છે તે ખાસ લાલ નિશાનમાં અરુણ સર, અને રિલાયન્સ રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. યોર ટેક સર. देखो લોકો વીકેન્ડમાં એવી વાત કરતા હતા, એવા વિડીયોઝ આવ્યા હતા. તમે સોશિયલ મીડિયામાં જુઓ કે રિલાયન્સ ને પ્રેશર આવશે, રિલાયન્સને થોડું પ્રેશર થઈ જશે, ઓએનજીસી પ્રેશરમાં આવશે, અને બંને સ્ટોક પોઝિટિવ છે, નિયર અબાઉટ 1%. રિલાયન્સ 1%, ઓએનજીસી નિયર અબાઉટ 1%. તો જે થોડું પોઈન્ટથી દૂર જઈએ, એટલે જ કે આપણે કહેતા હોય ને કે ભાઈ દેખો પોતાનું નોલેજ રાખવું જોઈએ સ્ટોક માર્કેટની અંદર. બાકી જે બધું સોશિયલ મીડિયામાં દેખાય છે નોઇઝ છે. તમે જુઓ તો બધા જ જે કહી શકાય ને એક્સપર્ટ એવો વિડીયો બનાવ્યા હતા કે માર્કેટ ક્રેશ, રિલાયન્સ ઉપર પ્રેશર, ઓએનજીસી ઉપર ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર પ્રેશર આવી છે. એ પ્રેશર કંઈ દેખાયું નહીં, માર્કેટ પ્લસ સાઇડ બંધ થયું. બંને સ્ટોક જેમાં નેગેટિવિટી હતી એ જેમ પોઝિટિવિટી હતી ક્રૂડમાં ઉબાલ આવશે એ નીચે આવ્યો. આ રીતે એટલે જોઈ શકાય કે લોકો જે એક્સપેક્ટ કરતા હોય છે એનાથી માર્કેટ તદ્દન વિપરીત દિશામાં ટ્રેડ કરતું હોય છે. હવે વાત કરીએ રિલાયન્સની, તો રિલાયન્સ જેવું તમને આપણે યાદ કરીએ 2 to 3 મંથ બેક આપણે રિલાયન્સનું 1370-1380 ઉપર આપણે એને એનાલિસિસ કર્યું હતું. ત્યારે આપણે એને 1400 ઉપર આવશે તો 1550 થી 1600 સુધીના લેવલ જોવા મળશે. એ જ આજે લેવલ દેખવા મળી રહ્યા છે. જો રિલાયન્સ 1600 ઉપર ટ્રેડ 1600 ઉપર બંધ આવે છે, ક્લોઝ આવે તો રિલાયન્સ માટે ઓર અપસાઇડ ઓપન થઈ શકે. જે રીતના માર્કેટ લાઈફ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરે છે તો રિલાયન્સ ડેફિનેટલી રિલાયન્સ ચાલશે તો જ માર્કેટ આ લાઈફ ટાઈમ હાઈ ઉપર ટકશે. અને એ ઇન્ડિકેશન ત્યાંથી જ આવી રહ્યા છે કે રિલાયન્સ સ્ટ્રોંગ છે એટલે માર્કેટ બી નાનું મોટું કરેક્શન આપી શકે છે, પણ માર્કેટ બી પણ બાયનું છે. એટલે રિલાયન્સ માટે ઓલવેઝ બી 1600 ઉપર અમે પોઝિટિવ છીએ, મે બી ઓર અપસાઇડ જોવા મળી શકે છે. એટલે હજુ પણ તેજીના સંકેતો આવતા જોવા મળી શકે તેમ છે. રિલાયન્સના સંકેતોને આપણે ખાસ સમજવાની કોશિશ કરી, પણ આવો આગળ વધીએ અને હવે જઈશું મારા સહયોગી યોમિક પાસે. બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા કાઉન્ટર્સ અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે સમજી લઈએ. યોમિક, જણાવો કયા કાઉન્ટર્સ લિસ્ટમાં? જે બિલકુલ યસ, આજે તમે જુઓ તો મહત્વના 3-4 સ્ટોક છે જે બ્રોકરેજ હાઉસ તરફથી એથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે. સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો મેરિકો ઉપર એ રિપોર્ટ આવે છે નોમુરાનો. આપણને ખ્યાલ છે કે મેરિકોના જે Q3 અપડેટ્સ આવ્યા બહુ જ સરસ આવ્યા. એ બાદ સ્ટોક આજે મજબૂતી સાથે ઓપનિંગ પણ જોવા મળ્યો હતો. હવે નોમુરા શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં આપણે રિકમેન્ડેશન રેટિંગ એટલે બાયના આપીએ છીએ. ટાર્ગેટ તમે જોશો તો અત્યારે 875 એમણે જે ટાર્ગેટ આપ્યા છે. સ્ટોક અત્યારે 760 આજુબાજુ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હવે એમનું કહેવું છે કે Q-on-Q એટલે કે ત્રિમાસિક આધારે કંપનીના સારો એવો સુધારો જોવા મળશે. એમનું કહેવું છે કે Q3 એટલે કે હવે જે પરિણામ આવવાના છે એ એમના માટે બહુ સરસ સ્ટ્રોંગ ક્વાર્ટર રહ્યું છે. VAHO એટલે કે વેલ્યુ એડેડ હેર ઓઇલ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એથી ખાસ કરીને પોઝિટિવ તેવું જોઈ રહ્યા છે. અને એમનું કહેવું છે કે પોર્ટફોલિયોની કિંમત પણ સારી રીતે અહીંથી જોઈ રહ્યા છે. અને ખાસ કરીને પેરાસૂટ, સફોલા જેવી ઉત્પાદનો અહીંથી ખાસ કરીને હજુ પણ ઇનલાઇન છે, જેના કારણે તેઓ મેરિકોને લઈને ઘણા પોઝિટિવ છે. અને બીજું તમે જુઓ તો લેટન્ટ વ્યૂ પર રિપોર્ટ આવ્યો હતો ICICI સિક્યોરિટીઝ.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ પણ લેટન્ટ વ્યૂ પર પોઝિટિવ છે, એમણે બાય રેટિંગ આપ્યા છે અને ટાર્ગેટ તેઓએ 560 રૂપિયાનો આપ્યો છે. હવે એમનું કહેવું છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર અહીંયા કંપનીને રેવન્યુ એટલે કે આવકમાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજું એમને પણ કહેવું છે કે ક્વાર્ટર 3માં જે સ્ટ્રોંગ ક્વાર્ટર અહીંયાથી રહ્યું છે 50 બેઝિસ પોઈન્ટ અહીંયાથી, અને સાથે સાથે એમનું ઇબિડામાં માર્જિનમાં પણ ખાસ કંઈ સુધારો જોવા મળે એવું એમનું કહેવું છે. FY26માં 20% યુએસડી રેવન્યુ પણ અહીંથી વધે એવી એક આશા તેઓ જોઈ રહ્યા છે. એટલે અહીંયા પણ પોઝિટિવ વ્યૂ લેટન્ટ વ્યૂ માટે આવે છે. એમનું કહેવું છે કે બંધન બેંક ઉપર પણ તમે જો પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળે છે જેફરીઝ તરફથી. જેફરીઝે બાયના રિકમેન્ડેશન કર્યા છે. ખરીદારીની સલાહ સાથે ટાર્ગેટ 220 રૂપિયા આપવામાં આવે છે અને કરંટ પ્રાઇસ તમે જો તો આપણને 145-150 આજુબાજુ જોવા મળી રહી છે. એમનું કહેવું છે કે MFI કલેક્શનમાં સુધારો થાય એવી તેઓ અપેક્ષા જોઈ રહ્યા છે. પ્રી ક્વાર્ટર 3 કરતાં સારા પ્રદર્શનની સંભાવના હજુ પણ તેઓ જોઈ રહ્યા છે. MFIના સુધારાને કારણે લોન ગ્રોથ અહીંયાથી 58% રહે એવી તેમને અપેક્ષા છે અને કંપનીના ROAમાં પણ અહીંયાથી એક સુધારાની કી સેન્ટિમેન્ટ અહીંયાથી રહેશે એવું એમણે કીધું છે. અને આ જ કારણે તમે જોશો મેરિકો પોઝિટિવ ઓપનિંગ થયા બાદ થોડો માઇનસ હોય, પરંતુ બંધન બેંક 3%ની તેજી સામે લેટન્ટ વ્યૂ પણ તમે જોશો 1.5%ની તેજી આપણને રિપોર્ટ બાદ જોવા મળી રહી છે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો છે, નજર પર રાખીશું. योमिक आभार आपनो हमारे साथ जुड़ा माटे. आदित्य जी, जरा मैरिको पर नज़र डालिए, कैसे देख रहे हैं आप? ऑलमोस्ट कह सकते हैं कि FMCG के साथ प्रॉब्लम ये है कि इसमें सिन गुड्स भी मर्ज्ड हैं, तो जो सिन गुड्स के नेगेटिव न्यूज़ आते हैं तो FMCG की पिटाई हो जाती है, लेकिन मैरिको देखने जाएं तो प्योर प्ले FMCG है, यहाँ पर कोई सिन गुड्स वगैरह का वो हर्डल वगैरह भी नहीं है. तो क्या आप अलाइन करते हैं ये जो ब्रोकरेज रिपोर्ट्स वगैरह आई हैं उसके साथ? टेक्निकल फैक्टर्स की बात करेंगे तो अभी जो रेसिस्टेंस जोन है मेरिको उसके ऊपर ही ट्रेड कर रहा है. आज के अगर कैंडल चेक करेंगे तो उसमें उन्होंने सेल ऑफ का प्रेशर थोड़ा आया है. सो अगर नेक्स्ट 2 या 3 डेज क्रूशियल रहेंगे टू एनालाइज फर्दर. अगर ये ब्रेकआउट जोन को अभी जो है 760 765 का या 750 का जो यहाँ पे रेसिस्टेंस जोन बन रहा है उसके ऊपर अगर सस्टेन कर पा रहा है विद सफिशिएंट वॉल्यूम तो इसमें ब्रेकआउट के चांसेस आ सकते हैं एंड फिर फर्दर स्टॉक राइज भी कर सकता है इसमें. ઓકે, તો વ્યૂ મેરિકો માટે આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અરુણ સર, માર્કેટ રેકોર્ડ બનાવી રહ્યું છે પણ એક સ્ટોક 52 વીક લો બનાવી રહ્યો છે. નામ છે કોહેન્સ લાઈફ સાયન્સીસ. 0.5% વેચવાલી અત્યારે ફિલહાલ કોહેન્સમાં જોવા મળી રહી છે, 514 પર શેર, અને જેને કહેવાય ને કે માર્કેટથી વિપરીત કંઈક મૂડ બની રહ્યો છે. કઈ રીતે જુઓ સર, શું ઓબ્ઝર્વેશન્સ? 63 રૂપીસ ચાલી રહ્યો, રાઈટ? જી, 514, 514 પર કોહેન્સ લાઈફ સાયન્સીસ, COHANCE કોહેન્સ છે, અને એક અઠવાડિયામાં ઘટાડો છે, એક મહિનામાં પણ જુઓ તો 4.5% ઘટેલો છે સર સ્ટોક. સ્ટોક્સની અંદર જુઓ તો ઉપરની સાઈડથી નતું બેકવાલી જ આવે છે, કન્ટિન્યુઅસ નીચે આવી રહ્યો છે. આ સ્ટોક્સની અંદર સપોર્ટ કે રેસિસ્ટન્ટ લેવા મુશ્કેલ છે. હજી બી સ્ટોક થોડું ઓર ડાઉન સાઈડ આવી શકે છે. આ કોહેન્સની અંદરથી મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક્સ આવા સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ. જે લાઈફ ટાઈમ માર્કેટ ચાલતું હોય, માર્કેટ લાઈફ ટાઈમ હાઈ ઉપર હોય, અને આ સ્ટોક્સ એની બધી એવરેજીસ નીચે હોય. પણ આ સ્ટોક્સની અંદર એક પોઝિટિવિટી એ છે કે એનું RSI નિયર અબાઉટ 30 ની આજુબાજુ પહોંચી ચૂક્યું છે. પણ હા, તમે એક ઓર થિંક નોટિસ કરશો કે જ્યાંથી સ્ટોક ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું 2023 430 450 430 થી સ્ટોક્સને મૂવ કરી હતી. સ્ટોક્સ ગયો હતો 1400 સુધી. ત્યાંથી સ્ટોક્સ કન્ટિન્યુઅસ નીચે આવી રહ્યો છે. માર્કેટ સારું કર્યું છે, માર્કેટ લાઈફ ટાઈમ હાઈ ઉપર છે અને સ્ટોક્સ લાઈફ ટાઈમ લો ઉપર, 52 વીક લો ઉપર છે. તો આ એ જ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે સ્ટ્રેન્થ માર્કેટમાં છે, છતાં બી સ્ટોક્સમાં બિગ વાલી છે. અહીંથી બિગ પ્લેયર નીકળી ચૂક્યા છે અને હજી બી આ સ્ટોક્સ નીચે જવાના ચાન્સીસ છે. સ્ટોક્સની અંદર જુઓ તો નીચેની સાઈડ સ્ટ્રોંગ જે સપોર્ટ કહી શકાય જ્યાં સ્ટોક્સને થોડું થાંભવું જોઈએ છે 380 370. હજી બી અહીંથી 100 થી 150 પોઈન્ટ એક નીચે સપોર્ટ છે, ત્યાં સુધી સ્ટોક જઈ શકે છે. અને સ્ટોક્સમાં એક અપર સાઈડ કોઈ હોય જો બડું પેલું કહી શકાય કે બડી મૂવ આવે ને 800 850 ઉપર સ્ટોક જાય ત્યારે એમાં પોઝિટિવ મૂવ બની શકે. અધરવાઇઝ યા તો કોઈની પાસે પડ્યું છે તો 373 80 ની આજુબાજુ એવરેજ કરવી જોઈએ, યા તો અહીંથી ઉપર ચલું જાય 800 ઉપર આવો તો ત્યાં થોડું એડ કરવું જોઈએ કે 800 થી પછી એમને ઉપર જવા માટે ઇઝીલી મૂવ થશે. ત્યાં સુધી આ સ્ટોક્સ જ્યાં સુધી સ્ટોક્સમાં એકથી કહી શકાય કે કન્ટિન્યુઅસ 4 to 5 ડેઝ પોઝિટિવ મૂવ ના આવે ત્યાં સુધી આ સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ.
થોડું દૂર રહેવાની સલાહ कोहेंस लाइफ साइंसेज આપણને बनती જોવા મળી રહી છે, નજર રાખીશું। अदिति जी, लाता हूँ आपके पास थर्मैक्स न्यूज़ आई थी, बेसिकली शेयर सेल परचेज एग्रीमेंट किया है इन्होंने यहाँ पे, और ओनिक्स जो 2 इंस्टॉल प्राइवेट लिमिटेड है उनके साथ ये डील की है। स्टॉक बेसिकली आधा पौना % अप है अभी फ़िलहाल, और इस न्यूज़ से थोड़ा सा मार्जिनली पॉजिटिव इसे माना जा रहा है। आप कैसे देखेंगे थर्मैक्स को? और टेक्निकली चेक करेंगे तो अभी वो न्यूट्रल जोन में है। लास्ट 3 to 5 डेज से कंसोलिडेटेड कर रहा है एक 3000 के लेवल पे। सो एज सच कोई पॉजिटिव या नेगेटिव टेक्निकली तो दिख नहीं रहा है यहाँ पे। और फंडामेंटल्स की बात करेंगे अभी जैसे आपने बताया, सो उसका इम्पैक्ट आने में आई थिंक 1 या 2 क्वार्टर का टाइम जाएगा। तो इसमें अगर कोई फ्रेश एंट्री का सोच रहा है तो आई थिंक 3100 लेवल जब तक क्रॉस नहीं होता टेक्निकली, तब तक वेट करना ज़्यादा बेटर रहेगा इन माई ओपिनियन। ठीक है, अब जो बिजनेस अपडेट्स अब तक आते रहे हैं उसके ऊपर हम फोकस करते हैं। अच्छा, તમારા પાસે લાવું અરુણ સર, યસ બેંકને અત્યારે ફિલહાલ બિઝનેસ અપડેટ આવ્યા છે અને બિઝનેસ અપડેટ બાદ સ્ટોક ₹22.35 પર ફરી એકવાર આવી ચૂક્યો છે। એટલે આ એક મહિનાના હાયર લેવલ્સ પર છે અને હવે જે 52 વીક હાઈ બન્યા હતા ₹24.30 તે તરફ આગળ વધવાના પ્રયાસમાં યસ બેંક આવી ચૂક્યો છે। બિઝનેસ અપડેટ સારા છે, ધંધો બધો બરાબર, અને જેપનીઝ પૈસા પણ આવી ગયા છે કંપનીમાં। જેપનીઝ કંપની હવે અહીંયા SBI પાસેથી હિસ્સો ખરીદી રહ્યા છે અને આ તે બધા સંકેતો પણ મળી ચૂક્યા છે। એટલે બધું સમૂહસૂત્રું પાર પડી રહ્યું છે। હવે લાઈફ હાઈને આગળ વધતા જોઈશું। લાઈફ હાઈ તો આમ ના કહેવાય, બટ સ્ટીલ 52 વીક હાઈને આગળ વધતા જોઈશું યસ બેંકને। અરુણ સર, શકાય કે યસ બેંક માટે જો ન્યૂઝ એક ખોટી મંથલી તમે ચાર્ટ જોશો ને તેમાં રિવર્સલ જોવા મળે છે। મંથલી ચાર્ટ ઉપર રિવર્સલથી 22 ચાલી રહ્યો છે। જે મંથલી ચાર્ટની ઉપર જે ડાયવર્ઝન બન્યું છે, જે રીતની RSIમાં મુવમેન્ટ જોવા મળી રહી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક્સમાં થોડી મુવમેન્ટ બની શકે। જે રીતે બેન્કિંગ સ્ટોક્સ પાવરફુલ છે, પણ આ સ્ટોક્સનું એક કહેવાય બેડ લક છે કે જ્યારે માર્કેટ લાઈફ ટાઈમ હાઈ ઉપર નિફ્ટી બરોબર બેંક નિફ્ટીના રેસિસ્ટન્ટ ઉપર પહોંચે ને ત્યારે સ્ટોક અપ આવે, તો ત્યાંથી બેંક નિફ્ટીનું નીચે આવવું ને આ સ્ટોક્સની સાથે સાથે નીચે આવવું, એટલે બંને સાઈડ સ્ટોક માટે છે ને પેલું કહી શકાય બંને સાઈડ સ્ટોક માટે એક જ્યારે બેંક નિફ્ટી ચાલતી હોય સ્ટોક ઉપર જતો છે, જેવી બેંક નિફ્ટી નીચે આવશે સ્ટોક્સ નીચે આવી જશે। પણ આ ટાઈમે કંઈક અલગ સ્ટ્રક્ચર બન્યા છે। લાસ્ટ ટાઈમ બી તમે જોશો તો સ્ટોક 30-31 સુધી પહોંચ્યો અને ત્યાંથી સ્ટોક નીચે આવ્યો। આ ટાઈમે બી RSI ની અંદર એ જ સિચ્યુએશન બની છે, પણ આ ટાઈમે એક ન્યૂઝ છે, પૈસા બહારથી આવ્યા છે, એટલે સ્ટોક્સ માટે પોઝિટિવનેસ બની રહેશે। મને એવું લાગે છે કે ₹19.50 થી લઈને ₹20 સુધીનો સ્ટ્રોંગ બેઝ છે। અપર સાઇડ રેસિસ્ટન્સની ફર્સ્ટ રેસિસ્ટન્સની વાત કરવામાં આવે તો 32 છે। 32 ઉપર ક્રોસ થશે તો સ્ટોક્સ પછી અપર સાઇડ X સુધી જઈ શકે, મતલબ પછી 40-50 જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકે છે। જે એનું પહેલું અહીંથી છે એ 32નું છે। મને એવું લાગે 32 સુધી તો સ્ટોક જવો જોઈએ એકવાર। 22 ચાલી રહ્યો છે, 19.50 થી 20નો એક સપોર્ટ માનીને આ સ્ટોક્સની અંદર એક બીટન ડાઉન સ્ટોક તરીકે એક યુઝ કરવો જોઈએ ને આમાં એક કહેવાય કે પેની સ્ટોક છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ હંમેશા તમારે એવું જ કરવું જોઈએ કે જે કદાચ ફસાઈ જાય તો પણ તમને પ્રોબ્લેમ ના આવે। એટલે સ્ટોક્સને કોઈને રિસ્ક લેવું હોય તો મને એવું લાગે છે કે એકવાર આ સ્ટોક્સની અંદર રિસ્ક લઈ શકે। ओके, तो व्यू आ प्रमाणे यहाँ खास बनते जोवा मिल रहा है। एक ऑलमोस्ट पेनी स्टॉक में डिस्कस करना चाहूँगा आदित्य जी आपके साथ, और वो है PC ज्वेलर्स। हम सब जानते हैं कि इस स्टॉक के साथ हुआ क्या है, पर बेसिकली कंपनी ने बिजनेस अपडेट काफ़ी बढ़िया दी है सर आज, और ₹9 ऑलमोस्ट ₹10 पर क्रॉस कर चुका है, 4% की तेज़ी। लेकिन प्रॉब्लम इस स्टॉक के साथ ये है कि यहाँ पर जिस प्रकार की ओवर सप्लाई हो चुकी है, सब लोग जैसे ही सिमिलर स्टोरी टू वोडाफोन, जैसे ही थोड़ा ऊपर आता है इसे बेचने के लिए लोग ज़्यादा आ जाते हैं। आज बिजनेस अपडेट बढ़िया आए हैं सर, इसकी इस वजह से स्टॉक में एक्शन देखने मिल रहा है। PC ज्वेलर्स, आपकी तरफ से कोई भी रिकमेंडेशन सर यहाँ पे? PC ज्वेलर को लेके मेरी कोई स्पेसिफिक रिकमेंडेशन नहीं है, क्योंकि जैसे आपने बताया कि ये मोस्ट ऑफ द रिटेलर्स के लिए फेवरेट स्टॉक, मतलब बहुत सारे रिटेलर्स का अगर हम देखें नंबर ऑफ रिटेलर्स इन्वेस्टर काफ़ी ज़्यादा है। आज का अगर हम चार्ट भी देखेंगे तो जो ओपनिंग में उन्होंने हाई क्रिएट किया था उसके बाद सेल ऑफ तो आया है। सो इसमें कोई टेक्निकल लेवल्स पे या फंडामेंटल लेवल्स पे नहीं बन रहा मेरा कोई इसके ऊपर एज ऑफ नाउ तो। सो मेरे लिए व्यू इसके ऊपर न्यूट्रल है। ओके, तो ये हो गया PC ज्वेलर्स। आज स्टॉक में एक्शन तो है। अच्छा, मीनवाइल मार्केट पर नजर करी लो एक वक्त। 50-53 पॉइंटનો ઘટાડો
26,263ના આપણે લો બનાવી દીધા, ઉપર 26,358 ઓપનિંગમાં જ ટીક હાઈ તમારા બની ગયા હતા. સો બેઝિકલી ગિફ્ટ નિફ્ટીથી વિપરીત આજે માર્કેટ્સ કારોબાર કરી રહ્યા છે. અરુણ સર, શું એફઆઈઝની સેલિંગનો પ્રોબ્લેમ હજુ પણ હોય? કેમ કે શુક્રવારે ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા હતા, પણ આજે ફરી એકવાર જ્યારે રજાના મૂડમાંથી તેઓ બહાર આવે છે તો ફરી એકવાર જે ઓલમોસ્ટ 11.98 આસપાસનો લોંગ શોટ હતો ત્યાંથી ફરી એકવાર એમણે વેચવાની શરૂઆત કરી હોય. પોસિબલ છે? શું તમને એવું લાગે છે કે માર્કેટ મંદીમાં જ રહેશે હજુ પણ? એફઆઈ ની તો બીકવાલી બહુ ટાઈમથી ચાલી જ રહી છે. એ કદાચ એકાદ દિવસ સ્પાઇક કરીને ગયા અને પાછા આવા ન્યૂઝ આવ્યા એના લીધે તમે જોશો તો ડોલર રૂપીઝની ઇક્વેશન, હજી ડોલરમાં આપણે રૂપીઝમાં સ્ટ્રેન્થ આવવાની તૈયારી બતાવતા હતા, આવા ન્યૂઝ આવે એના પછી રૂપીઝની અંદર વીકનેસ આવે, ડોલર વર્લ્ડ વાઇડ સ્ટ્રોંગ થાય અને ટ્રમ્પ બી એવું ઈચ્છે છે કે ડોલર સ્ટ્રોંગ થાય, એટલા માટે કંઈનું કંઈ કરતા રહે છે. તો અહીંયા બી જ્યાં સુધી ડોલર રૂપીઝનું ઇક્વેશન ઠીક નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે એફઆઈ નું આવવું થોડું મુશ્કેલ છે. એકવાર ડોલર રૂપીઝ સેટલ થઈ જશે, ભલે 90 થી નીચે ના જાય, પણ એને એવો કોન્ફિડન્સ આવી જશે કે અહીંથી 91 ઉપર બી નહીં જાય ત્યારે એ લોકો ગેટ બેક કરશે. અને ડબલ ટાઈમ એને થઈ રહ્યું છે કે ડોલર તમે જુઓ તો 87 થી 91 પહોંચતા લગભગ 2 થી 2.5 મહિના ના. એટલે જે રીતે જે સ્પીડથી ડોલર રૂપિયો વીક થઈ રહ્યો છે એ જ એફઆઈ માટે મોટું રીઝન છે. એ એફઆઈ એટલા માટે પૈસા ઇન્ડિયાની અંદર વેચવાલી કરી રહ્યા છે. જ્યાં સુધી આ ઠીક નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે એફઆઈ કન્ટિન્યુઅસ આવે. ओके, तो व्यू आप प्रमाणे અહીંયાથી खास बनी रुचि नजर रखिए. अच्छा, ये Q3 बिजनेस अपडेट्स के बाद V2 रिटेल पर हम नज़र डालते हैं आदित्य जी. यहाँ पर देखें तो काफ़ी अच्छा एक्शन देखने मिला, 3% के अराउंड की तेज़ी है. इवन आप डीमार्ट और इन सब को भी कंपेयर करें, क्योंकि रिटेल स्पेस अब क्विक कॉमर्स के साथ सीधी तरह टक्कर कर रहा है और इस कंपटीशन के चक्कर में इनके मार्जिन्स वगैरह पे थोड़ा सा असर देखने मिल रहा है. कैसे देख रहे हैं सर V2 रिटेल को आप आज के जो मूव आई है उसके बाद? तो वीटी रिटेल की बात करेंगे तो स्टॉक लास्ट 3 to 4 डेज में ग्रीन जोन में था. फ्राइडे थोड़ा एक डीप आया था, बट उसके बाद रिकवर होकर मोर और लेस सेम प्राइस पे क्लोज हुआ था. आज की अगर बात करेंगे तो आई थिंक काफ़ी हद तक नीचे 2 या 3% का करेक्शन तो आया है इस पे. और जैसे आपने बताया कि ई कॉमर्स की वजह से इनका थोड़ा बिजनेस पे इम्पैक्ट हुआ है, एंड विच आई एम एक्सपेक्टिंग कि जो अपकमिंग क्वार्टर होगा उसमें भी रहेगा. ये क्वार्टर में फिर भी दिवाली का जो इम्पैक्ट था उसकी वजह से उनके जो रिजल्ट है वो बेटर आने के चांसेस है. बट जो अपकमिंग क्वार्टर्स होंगे उसमें मैं एक्सपेक्ट कर रहा हूँ कि या तो ग्रोथ स्लो डाउन हुआ रहेगा या नेगेटिव भी हो सकता है. सो मेरे एंड से तो इनसे दूर रहना ज़्यादा बेटर है. ઓકે, તો બિલકુલ તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધી યુનિયન બેંક, જસ્ટ હમણાં જ બિઝનેસ અપડેટ સામે આવતા જોવા મળી રહ્યા છે અને નબળા બિઝનેસ અપડેટ છે. લોન ગ્રોથ જે છે તે 7% પર છે અને લોન ગ્રોથમાં બહુ મોટું સ્લોડાઉન આવતું જોવા મળેલું છે. ડિપોઝિટ ગ્રોથ કંઈક 3.3% આસપાસ છે. સ્ટોક નો ડાઉટ લીલા નિશાનમાં છે અત્યારે ફિલહાલ. ડેઝ લો બન્યા છે 157, હાઈ બન્યા છે 161, અત્યારે વચ્ચે જ કારોબાર 160 આસપાસ કામકાજ ચાલી રહ્યું છે. પણ આ સ્ટોકનું પ્રોબ્લેમ રહેશે વીક બિઝનેસ અપડેટને કારણે થઈને. અરુણ સર, ચાર્ટ્સ કેવા લાગે? યુનિયન બેંક લોન ગ્રોથમાં સ્લોડાઉન જોવા મળ્યું છે. ચાર્ટ તો પોઝિટિવ, બધા જ પોઝિટિવ છે. લગભગ તમે જોશો તો કોઈ પણ ગવર્મેન્ટ બેંક તમે જોશો તો તમને પોઝિટિવનેસ જોવા મળશે. ભલે એના અપડેટની વીક આવ્યા હોય કે એના પેલું કહેવાય ગ્રોથ જે બી એના ડિજિટ વીક આવે છતાં બી આ સેક્ટરની અંદર નીચેથી લગભગ ઓલમોસ્ટ સ્ટોક્સ 50%, 30% થી 50% યા તો ડબલ સુધીના રનઅપ જોવા મળેલા છે. હવે વાત કરીએ આ સ્ટોક્સ યુનિયન બેંકની. યુનિયન બેંકની અંદર જે રીતના છે લાસ્ટ ટાઈમ તમે જોશો તો સ્ટોક્સ માટે 173, 175 એક સ્ટ્રોંગ બેઝ જે પેલું કહેવાય કેપ છે અપર સાઈડ, એને ક્રોસ કરવા માટે સ્ટોક્સને બહુ મોટી મશક્કત કરવી પડશે. 2017 ની અંદર સ્ટોક્સ 170 એકવાર આવ્યો તો પછી એના પછી તમે જોશો તો 2024 ની અંદર એકવાર સ્ટોક્સ આવ્યો હતો અને પાછું થર્ડ ટાઈમ 170 ની આજુબાજુ સ્ટોક જઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આ જે 8 to 9 યર્સ છે 2017 to 16 કરીબન 8 to 9 યર્સ પછી સ્ટોક્સ વાપસ 170 ની આજુબાજુ પહોંચી રહ્યો છે. 170 નો કોઈ વેઇટ કરવું, જ્યાં સ્ટોક્સ અગર 170 ક્રોસ કરશે તો કહી શકાય કે 8 to 9 યરના બ્રેકઆઉટમાં જે સ્ટોક્સ આવતા એ સ્ટોક્સની અંદર જબરજસ્ત મૂવમેન્ટ જોવા મળતી હોય છે. પણ આમ બી પીએસયુ બેંક ઉપર પોઝિટિવ કોઈ પણ ડીપ આવે પીએસયુ બેંકની અંદર તો ગવર્મેન્ટ બેંકની અંદર તો એની અંદર લોંગ સાઇડ બેટ લેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીએ. જરા નજર કરો તમે. આઈટી અત્યારે ફિલહાલ દબાણનું કારણ બેઝિકલી માર્કેટ્સ માટે બની રહ્યું છે. 2% आसपास की वेशवाली. अगेन जैसे ही निफ्टी आईटी में प्रॉफिट बुकिंग होता है ना
आदित्य जी, सवाल यहीं आके उठ जाता है कि एआई का बबल है क्या? क्या एआई को लेकर थोड़ा सा असर रहेगा, बिजनेस के ग्रोथ में असर रहेगा? अब ये जो Q3 नंबर्स हम देखने वाले हैं, जो जनवरी के पहले तक के तिमाही के हिसाब से रिजल्ट्स आएंगे, उसके ऊपर हमारा फोकस है। लेकिन आज कुछ ज़्यादा ही सेलिंग आईटी स्टॉक्स में देखने मिल रही है, आदित्य जी। रीज़न हो सकता है कि ये रीज़न हो रहा है कि ये नीचे आ रहे हैं स्टॉक्स, बट मेरे हिसाब से एक जो कॉन कॉल अपडेट्स आएंगे क्वार्टर रिजल्ट्स के बाद, तो जो फर्दर उन्होंने बिजनेस अपडेट्स आएंगे उनके कि लाइक उनके पास ऑर्डर बुक कितना है और रेवेन्यू गाइडेंस कितना मैनेजमेंट एक्सपेक्ट कर रही है, उसके ऊपर ज़्यादा इम्पैक्ट उसका डिपेंड रहेगा। आज या कल की या तो 2-3 दिन की जो बिग वाली खरीदारी होगी, मैं इसको इतना ज़्यादा सीरियसली ले नहीं रहा हूँ जब तक कॉन कॉल के अपडेट्स आके मैनेजमेंट कोई कमिट नहीं करती है अपने बिजनेस ग्रोथ के बारे में। सो आई थिंक वेट एंड वॉच करना ज़्यादा बेटर है रादर देन कोई कंक्लूजन डिराइव करना। ઓકે, નિફ્ટી આઈટી બેઝિકલી 2%થી વધુની વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે। એટલે આઈટી સ્ટોક્સમાં આપણે જેમ શરૂઆતમાં પણ વાત કરી હતી તેમ કંઈક તો પ્રોબ્લેમ છે બેઝિકલી, કે જેને કારણે થઈને અત્યારે ફિલહાલ વેચવાલીનું દબાણનો સંકેત અહીંયા ફિલહાલ આવતો જોવા મળી રહ્યું છે। આપણે આ સેક્ટરને થોડું વધારે સમજવાની કોશિશ કરીશું। ઓબ્વિયસલી મને ટોપ લૂઝર્સ પર હું નજર કરું છું। અત્યારે અમુક સ્મોલ કેપ સ્ટોક્સમાં તો બહુ મોટી વેચવાલી છે, પણ લાર્જ કેપ્સમાંથી સૌથી મોટી વેચવાલી ઇન્ફોસિસમાં છે, 3% આસપાસ આઈટી સ્ટોકમાંથી। HCL ટેક 3.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે। પછી તમે જુઓ તો વિપ્રો છે, એટલે કે લાર્જ કેપ સ્ટોક્સ પછી પર્સિસ્ટન્ટ જુઓ તમે 2% આસપાસની વેચવાલી, ટેક મહિન્દ્રા 2.5% આસપાસની વેચવાલી। આપણે ચર્ચા બંને એક્સપર્ટ સાથે કરી લીધી છે, હું રિપીટ નથી કરતો, પણ યસ દેર ઇઝ સમથિંગ ગોઈંગ ઓન કે જ્યાં આઈટી સ્ટોક્સમાં પરિસ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે। અમુક સ્ટોક્સ એવા છે કે જ્યાં તેજી પણ છે, જેમ કે ઝેન્સર જોયું આપણે વાત કરી કે ડેડ કેટ બાઉન્સ હોઈ શકે, જેમ કે સાયન્ટ છે તો સાયન્ટમાં 2.5% આસપાસની તેજી તમને જોવા મળી રહી છે। એટલે આ એક સેક્ટરના આઉટ પરફોર્મર્સ છે કે જેમાં તમને થોડી તેજીનો સંકેત છે। સાયન્ટ અને ઝેન્સર ટેક આ બે સ્ટોક્સ છે કે જે થોડા હજી આ સેક્ટરથી બહાર આઉટ પરફોર્મ કરી રહ્યા છે। બાકી એકંદરે તમે જુઓ તો અત્યારે ફિલહાલ દબાણનો જ સંકેત બની રહ્યો છે। અચ્છા, માર્કેટમાં જે દબાણ આવ્યું તેમાં મિડ કેપ અને સ્મોલ કેપ પર ખાસ નજર કરો। સ્મોલ કેપ આજે લીલા નિશાનમાં રહેવાનો પૂરતો પ્રયત્ન કરે છે। અરુણ સર, તમારો ટેક અહીંયા? માર્કેટ જ્યારે અંડર પરફોર્મ કરી રહ્યા છે, સ્મોલ કેપ આજે માર્કેટને થોડું એનર્જી આપવાની કોશિશ બેઝિકલી કરી રહ્યા છે। સ્ટોક્સની પછી વાત કરીશું, પહેલાં તો સેક્ટરનું ઓવરવ્યૂ, મતલબ આપણા મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100નું ઓવરવ્યૂ જરા સમજાવો સર, કઈ રીતે જુઓ છો આ બંનેને? જ્યારે સ્મોલ કેપ અને મિડ કેપ નીચે જતા હતા, એની અંદર હેવી વેચવાલી આવતી, ત્યારે આપણે આનું ડિસ્કસ કર્યું હતું ને એવું કહ્યું હતું કે માર્કેટ એકવાર 26,000 ઉપર કમ્ફર્ટલી ટ્રેડ કરવાનું ચાલુ કરશે તો આ સ્ટોક્સ આ બંને સેક્ટરની અંદર બી પોઝિટિવનેસ આવવાનું સ્ટાર્ટ થશે। હવે લાસ્ટ 3 to 4 ડે જો માર્કેટ જેવું કમ્ફર્ટલી ટ્રેડ કરી રહ્યું છે, આ સ્ટોક્સની અંદર આ સેક્ટરની અંદર મુવમેન્ટ આવી રહી છે। નો ડાઉટ હજી બી માર્કેટ અગર અહીંથી સસ્ટેન કરે છે, ભલે માર્કેટ વધતું નથી, 26,300 ઉપર સસ્ટેન કરે છે, ત્યાં ટાઈમ પાસ કરે છે, તો પણ સ્મોલ કેપ અને મિડ કેપની અંદર એક જબરજસ્ત તેજી જોવા મળી શકે છે। બીકોઝ જે બી ઇન્વેસ્ટર છે, જેટલા બી પેલું કહેવાય કે જે પ્લેયર છે, એને એક વાર એવું ખબર પડી જશે, એવું થઈ જશે કે માર્કેટ 26,300 ઉપર ચાલે છે, લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલે છે, તો હજી બી માર્કેટ વધી શકે તો માર્કેટ સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સની કેટલી મુવમેન્ટ આવી શકે। મતલબ એક ગમે ત્યારે તમે જોશો, જો માર્કેટ પડશે ને, આજે માર્કેટ કદાચ અહીંથી નીચે બી જશે, નીચે બી તમે જતું જોશો તો ત્યાં મિડ કેપ સ્મોલ કેપમાં એટલી વેચવાલી નહીં આવે, પણ વન્સ માર્કેટ એક લેવલ બ્રેક કરશે પછી એમાં જબરજસ્ત વેચવાલી આવશે, કારણ કે ત્યાં બધાનો કોન્ફિડન્સ તૂટી રહ્યો। પણ એવું લાગે છે કે અહીંથી હજી બી આ જે સેક્ટર છે એની અંદર કોઈ ડીપ આવે ને તો લોંગ કરવું જોઈએ। આની રિલેટેડ જે સ્ટોક છે તો લાંબી લિસ્ટ છે, પણ હા, આ સેક્ટર મને પોઝિટિવ લાગે છે કે કોઈ ડીપ આવશે તો આ સેક્ટર સૌથી પહેલા અને સૌથી વધારે ચાલવામાં આગળ હશે, મિડ કેપ અને સ્મોલ કેપ। ઓકે, તો આ સેક્ટર છે કે જેને ખાસ અત્યારે फिलहाल આપણે ધ્યાन पर રાખવાનું રહેશે। फोकस करीशू मिड कैप एंड स्मॉल कैप। एक काउंटर मेरे को डिस्कस करना था सर आपके साथ आदित्य जी, और वो गुजरात बेस्ड कंपनी है, स्मॉल कैप स्टॉक है, राजू इंजीनियर्स, JOO स्पेल रहेगा। राजू इंजीनियर्स पर नज़र डालिए आप, 72 का हाई बनाया है आज और ऑलमोस्ट 6% के ज़्यादा की तेज़ी हमें देखने मिली है। जब भी एक्शन आता है इस स्टॉक में काफ़ी बड़ा एक्शन होता है। आप देख रहे हैं सर, ट्रैक कर रहे हैं इस स्टॉक को? टेक्निकल चार्ट मैंने ओपन किया है जस्ट, सो आज भी हम देखेंगे तो ओपनिंग उनकी ज़्यादा हुई थी बट थोड़ा सेल ऑफ आया था। सो इन माई ओपिनियन इसमें अगर कोई एंट्री का सोच रहा है तो 75 का लेवल ज़्यादा सही रहेगा। अगर 75 के ऊपर क्लोजिंग आ रही है विथ सिग्निफिकेंट वॉल्यूम
तो उसमें हम एंट्री का सोच सकते हैं। अदरवाइज अगर हम लास्ट ट्रेंड की बात करें लास्ट 6 मंथ की, तो कंटिन्यूसली कंपनी में सेल ऑफ ही हुआ है एंड बीच में 2-3 ग्रीन कैंडल्स थे, बट वो भी सेल ऑन राइज की वजह से फिर से स्टॉक डीपी हुआ है। सो मेरे हिसाब से 75 तक लेवल का वेट करना ज़्यादा सही है। अगर वो ब्रेकआउट जोन पे आके विथ वॉल्यूम सस्टेन कर रहा है 3 to 4 डेज एटलीस्ट, उसके बाद आप बाय करने का सोच सकते हैं। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું। और इसके साथ वक्त हो चला है विदा लेने का। आदित्य जी, जो भी हमने डिस्कशंस किए हैं आपकी तरफ से, स्टैंडर्ड डिस्क्लोजर्स। सो कोई भी स्टॉक में मेरा कोई पर्सनल होल्डिंग नहीं है, ना कोई मेरे रिलेटिव या कोई एसोसिएट का होल्डिंग है। एंड जो भी स्टॉक हमने अभी रिकमेंडेशन दिए थे या डिस्कस किए थे, आप पर्सनली उसको स्टडी कर ले एंड अगर आपको सही लगे तो उसमें इन्वेस्ट करना, या फिर आप इसको खाली नॉलेज के लिए ले सकते हैं। थैंक यू। અરુણ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ। જે આજે અહીંયા જેટલા બી સ્ટોક્સ અને ઇન્ડેક્સ ડિસ્કસ કરી છે, અમારી પર્સનલી કોઈ એ ઇન્ડેક્સની અંદર પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટોને સજેસ્ટ કરેલા હોઈ શકે છે। સ્ટોક્સ માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને એકવાર કન્સલ્ટ જરૂર કરવું। थैंक यू अरुण सर और आदित्य जी, बहुत बहुत शुक्रिया वक्त निकाल के आज हमारे साथ जुड़ने के लिए। थैंक यू। तो भारतीय मार्केट्स जुओ 26,300 ઉપર ફરી એકવાર નિફ્ટી આવી ચૂક્યો છે। રેકોર્ડ હાઈ બન્યા, પણ એ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેના રેકોર્ડ હાઈ બન્યા નહોતા। માર્કેટે બોટમ બનાવીને ફરી એકવાર તમે 50 પોઈન્ટથી વધુની તેજી અત્યારે બતાવવાની કોશિશ કરી રહ્યા છો। તેજી કરતાં કહેવું જોઈએ સુધારો બતાવવાની કોશિશ કરી રહ્યા છો, એટલે નક્કી નથી કરી શકી રહ્યા માર્કેટ્સ। ગ્લોબલ માર્કેટ્સ તેજીમાં છે। આજથી એફઆઈએસ ફરી એકવાર ફૂલ ફ્લેજેડ રિટર્ન થયા છે, પણ કમ્ફર્ટ માર્કેટને કદાચ ગિફ્ટ નિફ્ટીની જે તેજી હતી તે પ્રમાણેની મળી નથી, એટલે પ્રોફિટ બુકિંગ, એસ્પેશિયલી આઈટીના પ્રોફિટ બુકિંગની થોડી ચિંતા જરૂર જોવા મળી રહી છે। તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના સંકેત કે જેને આપણે ધ્યાન પર રાખ્યા। આ સાથે જ ઓપનિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ દર્શક મિત્રો। ફર્ધર અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે, જોતા રહો આ સમય।